આ રક્ષાબંધનમાં બહાર જવાનો પ્લાનિંગ કર્યો કઈ? બહાર થોડી જવાનું હોય, કેવી વાત કરે? કેમ રાખડી બાંધવા નહીં જવાનું મારા ભાઈના ઘરે? હા એટલે એ તો જવાનું, પણ તારા ભાઈને અહીંયા બોલાવી લેશું ને. બિલકુલ નહીં. ભાઈએ ત્યાં બોલાવ્યા છે આ વખતે, કારણ કે ભાભી એના મમ્મીના ઘરે નથી જવાના. એમણે કહ્યું છે કે જો મીરાબેન અહીંયા આવતા હોય ને જમાઈની સાથે તો આપણે અહીંયા જ રહીશું. મેં પણ એવું જ કહ્યું હેતલને કે તું અહીંયા આવજે, તારી ભાભી પણ એના ભાઈને ત્યાં નથી જવાની. એટલે હેતલ કે સારું તો હું અહીંયા આવીશ. કાંઈ વાંધો નહીં, ઉપાધિ શું કામ કરો છો? હેતલબેનને હું ફોન કરી દઈશ કે તમે ધક્કો ન ખાતા અમે ઘરે નહીં હોઈએ. એવું ના કરાય, એ હમણાં જ આવવાની છે. ખબર છે મને, હમણાં જ આવવાની છે વાડી. મને બધી જ ખબર છે કે રક્ષાબંધન અગાવે આવવાની છે. શું કામ છે એને અહીંયા? લે આ કેવી વાત કરે છે? બેન છે મારી, અને બેન પોતાના ભાઈના ઘરે ના આવી શકે? આવી શકે, રોકાઈ શકે, બધું જ કરી શકે, પણ બેનના લક્ષણો પણ તો બેન જેવા હોવા જોઈએ ને. એક મિનિટ, એને શું કર્યું? હા કહીશ મને? અરે એ લોકોનો સ્વભાવ તો જો. હા અશોક કુમારને જો, જરાક વિચાર કર, કેટલા ભોળા માણસ છે. દેખાય છે ભોળા, છે નહીં. યાદ રાખજો, તમે એક દિવસ જરૂર પસ્તાવાના છો. તમારી બેન એક નંબરની ચંડાલ છે. ઓહ, બોલવામાં ધ્યાન રાખ. ગમે તે બોલે છે, અને તને કહી દઉં છું શું કે એ મારી બેન અને બનેવી બંને સારા માણસો જ છે. એના વિરુદ્ધ તને આવું બધું જ કેમ સૂજે છે? કઈ સારી વસ્તુ નથી દેખાતી એનામાં? સારી વસ્તુ સૂજવા માટે હોવી પણ તો જોઈએ ને આદિ. મમ્મી પપ્પા સાંભળશે ને તમને બહુ ખોટું લાગશે. હા તો ભલે ખોટું લાગે. જ્યારે આવે ત્યારે પૈસાના ઢગલા વાપર્યા કરે છે, જાણે અહીંયા અમારે તો પૈસાનું ઝાડવું હોય. ભાઈ મને આ લેવું છે, ભાઈ મને તે લેવું છે, ભાઈ મારે આમ જવું છે. અરે ભાઈએ કઈ ગધેડી પકડી છે? હા પકડી છે, અને તુંય પકડ. મારે નથી પકડવી, સમજી ગયા ને? જો આદિ, ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, હેતલબેન આવે એનાથી મને કોઈ વાંધો નથી, પણ જે નખરા કરે છે ને એ મને બિલકુલ નહીં પોસાય. નહીં કરે નખરા ભાઈ. હા એને કહી દઈશ કે ભાઈ તું નખરા નહીં કરતી, બાકી બધું ચાલશે. અડોળાઈ કરવી જરૂરી છે? આ ડોળે નથી કરતો મીરા, સમજાવવાની કોશિશ કરું છું કે મારી બેન. મેં છે ને મારા પપ્પાને પહેલા જ કહ્યું હતું કે આપણે લગ્ન કરીએ છીએ ને તો છોકરાનું બેકગ્રાઉન્ડ જાણી લેજો, પણ મારા પપ્પાને તો ખબર નહીં આમાં શું દેખાઈ ગયું. સાચી વાત છે, મારે પણ વિચારવાની જરૂર હતી. તો સીધી વાત છે ને, તારે જેવી રીતે પપ્પાને તે બધું વાત કરી હોય ને છતાંય તે અમારા ઘરને પસંદ કર્યું, અને તું આવું બોલી શકતી હોય તો હું પણ બોલી શકું. હા તો બોલો, તમારે તો એટલું જ જોઈએ છે. તારો ભાઈ તારી સાથે તું મને જે કહે છે એ રીતનું વર્તન કરે તો? નો જ કરે, કારણ કે હું મારા ભાઈના પૈસા નથી ઉડાડતી. મારા ભાઈના ઘરે જાઉં ને તો સમજીને રહું છું, ઘરના કામ કરું છું, બધાની સાથે હળી મળીને બેસું છું. જ્યારે તમારી બેન, એક તમારી બેન અહીંયા આવે ને તો 4 જણાને નોખા પાડે એવી છે. હે પ્રભુ, ખરેખર કોઈ સાચું જ કીધું છે. સ્ત્રીને પહોંચવીને એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. તો શું કામ કોશિશ કરો છો? પણ છતાંય તે માણસ નકટો માણસ, એ પુરુષની જાત છે ને હંમેશા નકટાઈ કર્યા જ કરે. ખબર જ છે કે ત્યાં નથી ચાલવાનું, નથી સમજવાના, નથી માનવાના, છતાંય બચારો કોશિશ કર્યા કરે કે એક દિવસ તો જીત થશે ને. પતી ગયું? લેક્ચર સાંભળવા નથી બેઠી તમારી બાજુમાં, કેવા બેઠી છું કે તમારી બેનને સમજાવી દો ફોન કરીને. ફોન કરીને મારે સમજાવવું નથી, અહીંયા આવશે ત્યારે આપણે રૂબરૂમાં વાત કરી લઈશું, રૂબરૂ સમજાવી દઈશું. બસ બસ મજા આવી મને. અને તમારાથી એ કામ ન થાય ને તો મને કહેજો, હું ફોન કરીને કહી દઈશ. તું જરાક તમારી જીભને સભ્યતા શીખવાડજે. શબ્દોની અંદર થોડો પ્રેમ, સારી બોલી, સારી વાણીનો ઉપયોગ કરે ને, જેમ કે પ્રેમથી કેમ છો બેન, હા તે સમાચાર પૂછવા. કેમ છો બેનબા? મજામાં છો બેનબા? બેનબા મારે તમને પ્રેમથી એક વસ્તુ કહેવાની હતી કે મહેરબાની કરીને અમારા ઘરે અમારા લોહી પીવા ન આવતા. આજ તો વાંધો છે. જો અહીંયા આવી ગયા પછી એમની સાથે કોઈ મગજમારી ન કરતી, એવા કોઈ પ્રશ્નો ન કરતી, એમને ખોટું લાગે એવું વર્તન ન કરતી. પ્રેમથી રહેજે, શાંતિથી હું સમજાવી દઈશ, એની સાથે વાત કરી લઈશ ને બેનને કહીશ કે તારી લીધે ઘરમાં ઝઘડાઓ થાય છે તો બીજી વાર ઝઘડાઓ ન થાય એના માટે તું શાંતિથી ઘરમાં રહીને જજે. વેરી ગુડ, બોલી લીધું. તમને કેમ એવું લાગે છે કે જમાઈ સીધા સાદા છે? જમાઈ જેટલા ભોળા દેખાય છે ને એટલા છે નહીં. તમે એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયામાં ઘણા ભગવાનનો માણસ છે, એના મોઢા સામે એકવાર નિરાતે જોજે તો ખરા 5 મિનિટ.
ભગવાનનું માણસ છે તો ભગવાને ત્યાં કેમ ન રાખ્યા, અહીંયા શું કામ મોકલ્યા? અરે એ દાંત કાઢે ને તોય જોજે આંખો બંધ થઈ જાય છે. આટલો તો પ્રભુ પ્રેમી છે. અને તું ઈ માણસ વિશે આવું બોલતા તને જરાય શરમ નથી આવતી? અરે બેન વિશે બોલે છે તો મેં સાંભળી લીધું, ચાલો કે બેન ટક કર્યા કરે એટલે તું બોલે છે, પણ અશોક કુમાર એમાં તો કાંઈ ન ઘટે. હા, હું એ માનું જ નહીં વાતને. ભગવાન જરા કેવા કરતા હોય. હલે હા તમે ક્યારે આવી ગયા? હું ક્યાં બહાર જાઉં છું, ઓલી રૂમમાં હતો. શું થયું છે? હા મને એમ કે તમારી ફ્રેન્ડ સાથે તમે ચા પીવા ગયા. ત્યાં ક્યાં બહાર નીકળાય એમ છે અમારે, તને ખબર તો છે. શું થયું છે? હા મૂંઝાયેલા કેમ છો? તું બીજી વાત મૂક, આ તાર ભાઈને ત્યાં જવા નથી ને? તું જવું છે પણ એવું છે કે રક્ષાબંધન થોડોક નજીક આવે ને પછી જવું. હા તમને તો ખબર છે ને કે હું ત્યાં જાઉં છું તો ભાઈ ભાભી કે પપ્પા હોય ત્રણેયને ગમતું જ નથી. હા મારી સાથે શું દુશ્મની છે ને એ જ ખબર નથી પડતી. અને પપ્પા માટે તો બસ એની છોકરી મીરા જ છે. હા મને તો જ્યારે ટ્રેનના પાટા ઉપરથી ઉઠાવીને લાવ્યા હોય ને એવો વ્યવહાર કરે મારી હારે. હા પણ મારી વાત સાંભળ, તને ખબર છે ને કે આ મારે ભૂલમાં સટ્ટો રમાઈ ગયો ને હું કેટલા રૂપિયા હારી ગયો છું. હા તમે છે ને દર વખતે એકની એક જ ભૂલ કરો છો. ક્યારે સારી ભૂલ કરી, ક્યારે એમ કીધું કે આ ભૂલમાં છે ને હું સટ્ટો જીતી ગયો અને લાખ રૂપિયાનો ફાયદો થયો. પણ હવે હરખી ટીમ વાળા નો રેમાં તો હું શું કરું? મને લાગ્યું એ હાલ છે પણ એ નો હાલ્યા અને સામેવાળાના બધા એના ખેલાડી હાલ્યા. સાચું કહું ના છો તો હા તમે એક દિવસ બરબાદ કરી નાખશો આપણને. હું તો બરબાદ થઈ તો ગયો છું. હું કહું આ તું તાર ભાઈને ત્યાં જા, બરોબર? ત્યાં છે ને ત્યાંથી થોડાક રૂપિયા ચોરીને લેતી. આ તમે શું બોલો છો? જો મને છે ને અવળા વિચાર આવે છે આશીન, એમ થાય છે કે દવા પી જાઉં. વાહ, હું આમ એટલે હવે તમે મને ધમકી આપશો ને હું ચોરી કરી લઈશ એમ? ધમકી નથી આપતો પણ હાશીન હું શેરીને બહાર જાઉં ને એટલે મને બધાય પકડે એમ છે એટલે કહું સાચું છું. કહું ને છો તો આ તમે મને છે ને પ્રોબ્લેમમાં જ મૂકો દર વખતે. આ તમારે મારી કઈ હેલ્પ તો કરવી નથી. ક્યારે એમ તો થયું નથી કે ચાલો સારી જોબ ગોતી લઉં. આખો દિવસ રૂમમાં ને રૂમમાં પુરાયેલા રહો છો. ખાલી થોડાક દીની તો વાત છે, પછી એમ જો હું છે ને કામ ઉપર વયો જાય બસ. Promise? જે કામ આ એ પ્રોમિસ તું કે ને એ બધું આપું હું તને, પણ પ્લીઝ તું છે ને એકવાર તાર ભાઈને ત્યાં જા અને ભલે થોડાક દી ઝાઝા રોકાવું પડે ત્યાં છે ને તું મોટો હાથ મારતી આવી. હા, પકડાઈ ગઈ તો? એટલે પકડાવા હાટું ત્યાં એક વ્યક્તિ છે જ ને, એટલે તારા ભાભી, એની ઉપર છે ને બધું નાખી દેવાનું હોય તને એ વાત થોડું. સાચી. તમારી વાત તો સાચી છે. હા આમાંય તે તું અહીંથી ત્યાં જાય એને ગમે છે? નથી ગમતું ને, એટલે કહું છું એમાંય સીધી થઈ જાય. પણ હા હું મારા પપ્પાના ઘરે કેવી રીતે ચોરી કરું યાર? એટલે કેવી રીતે? હું બીજાના ઘરે ચોરી કરો એમ પપ્પાના ઘરે ચોરી કરવાની, એમાં બીજાના કાંઈ? ઘરે કરો એટલે બીજે ક્યાં મેં ચોરી કરી પૂછ? અરે તારે એમ સમજવાનું કે આ મારા પપ્પાનું ઘર નથી, પછી ભલે ને તારા પપ્પાનું ઘર હોય. છો છો હા આ છેલ્લી ને પહેલી વાર હું તમારો સાથ આપું છું, પછી ક્યારેય નહીં આપું હો. વાંધો નહીં પણ થોડાક જાજા લાવજે, મતલબ તને સારું લાગે ને એટલે આમ. પછી તમે બિઝનેસ કે જોબ કરશો ને? હા હું છે ને પછી નોકરીએ વયો જાય. આ લેણા વાળાને પછી મારે બાના નથી જોતા હો. વાંધો નહીં, તને મારા ઉપર વિશ્વાસ નથી? એ જો હું કેટલો પહેલા આમ મારા ગાલ બહાર નીકળી ગયા અત્યારે જો આ બળેતરામાં. કઈ મારો પ્રોબ્લેમ થોડો છે, તમારો છે. પણ શું કરું? હા તમારી વાઈફ તરીકે મારે તમને સપોર્ટ તો કરવો જ પડે ને. હા કહે છે મારી મમ્મીના સંસ્કાર છે કે સુખ હોય કે દુઃખ હોય હર હંમેશા પતિનો સાથ આપવાનો. હા બસ એ વાત ઉપર જ હું તને કહું છું તું મારી મદદ કર, સમજી? એટલે છે ને જો પછી એકવાર પૈસા આવી જાય લેણાવાળાને દેવાઈ જાય ને પછી છે ને હું આમ હારીથી નોકરી ગોતી લઈ. સારું, હા હું તમારી હેલ્પ કરવા માટે તો તૈયાર છું, હા. પણ હવે પહેલા તો મારે એક કામ કરવું પડશે. હું? હા મમ્મીને ફોન કરીને કહેવું પડશે કે હું રક્ષાબંધન પહેલા 20 દિવસ અગાઉ આવીશ. હા વાંધો નહીં, તમ તાર જેટલા દી રહેવું હોય ને એટલા દિવસ હોય. તું આઈની કાંઈ ઉપાધિ નહીં કરતી. હવે મજા આવશે. અને સાચું કહું ને તો તમે આ સારું જ કામ કર્યું.
આ ભાભીને પણ હું મારી રીતનો સબક શીખવાડી શકીશ. હા. બહુ હવા મારે છે, હા. બહુ પાવર આવી ગયો છે એને. એટલે જ કહું છું કે ભગવાન જે કરે ને ઈ બધું સારું જોયું. હું હારી ગયો બરોબર, એમાંથી હું ઘણું શીખ્યો કે જુગાર ન રમાય, પણ હવે જુગારમાં હારી ગયા હોય એ આપણે નીતિથી પૈસા તો એને આપી જ દેવાના. જીત્યા હોય એને આપવા જ પડે ને. સાચી વાત છે. હા. હવે ઓકે. આ તમારી માટે આ કામ નથી કરતી, હું મારી માટે કરું છું. હા બસ જો આ વાત તારી મને ગમી, અને આજ જ જાજે હો. હાજ જ જઈશ. ચલો ત્યારે હું નીકળું. હા, મારા જા. કપડાં તો ત્યાં પડ્યા જ છે. હા તારા કપડાં તો ન્યાસ પડ્યા છે. જા. જા. ભાભી હું આવું છું. હા. શું કામ હતું? કેમ બોલાવી મને? હિરલ, હા, આડી અને મીરા ઝઘડો કરે છે. શાને લીધે? આપણે દીકરીને લીધે. તો આપણે દીકરીને કહી દેતી હોય તો કે અહીંયા વધુ શું કામ રોકાય છે, એને લીધે આપણા ઘરમાં ઝઘડા થયા કરતા હોય તો તારે સમજાવવાનું હોય એને. એટલે તમે અને તમારા દીકરાની વહુ એક જ દિશામાં ચાલી રહ્યા છો, અને હું અને મારો દીકરો બીજી દિશામાં. હું એમ કહું છું કે તમારી પોતાની દીકરી છે, નહીં કે દત્તક લીધેલી કે પારકી, તો તમે દીકરી તરફ બોલો ને. અને મીરા ખોટી રીતે ઝઘડો કરે છે. મારી દીકરી આ ઘરમાં આવે છે તો એનું ઘર છે, એના પિયરમાં ન આવે, અને એને એ વાતને લઈને આદિત્ય સાથે ઝઘડો કરે છે. એ યોગ્ય નથી. અરે પણ એને પિયરમાં આવવાની કોણ ના પાડે છે? એ જ્યારે આવેલી હોય ને ત્યારે ઝઘડા થયા કરતા હોય છે. એના કરતાં આપણે એને કહી દેવાનું કે 1-2 દિવસ રોકાઈ જા, અને પછી ચાલી જતી હોય તો. ઝઘડાનું મૂળ કારણ જ અહીંયાથી ઊભું થાય છે. એટલે હું કહું છું, બાકી દીકરી બી મારી જ છે ને, હું કાંઈ ના કહું છું. પણ એને સમજવું જોઈએ, જો એના લીધે ઘરમાં ઝઘડા થતા હોય ને તો આપણે ઝઘડા સુધારવા જોઈએ. તમે કેવા બાપ છો અને કઈ માટીના બન્યા છો? તમારે એટલું તો સમજવું જોઈએ કે મારી દીકરી ગમે એટલું અહીંયા રોકાય, ગમે ત્યારે આવે, તો એ બાપને ખુશી થવી જોઈએ. પણ આ તો એમ કહે છે કે ના, આ દીકરી વારંવાર આવે એ સારું નહીં. રક્ષાબંધન આવી રહી છે અને એના ભાઈને મળવા માટે આવે છે, તો તમને શું વાંધો છે? અરે પણ દીકરી એના ઘરે 1-2 દિવસ જ શોભે, અને તને ખબર છે એ સાસરે સારી લાગે. અને રક્ષાબંધન હજુ 20 દિવસની વાર છે, તો આટલું બધું વહેલું ને આટલું બધું જલ્દી કોણ આવે એ મને કહે. મારી દીકરી આવે, બીજું કોણ આવે? અને મારી દીકરીને એના ભાઈ પ્રત્યે પ્રેમ છે, એના બાપ પ્રત્યે લગાવ છે, અને એની મા પ્રત્યે પણ લગાવ છે, એટલા માટે વહેલી આવે છે. અને ક્યાં પારકાના ઘરે જાય છે? અરે પણ એને એના સાસરિયાનું વિચારવાનું હોય કે નહીં, એના સાસુ સસરાનું બી કરવાનું હોય કે નહીં હોય? હવે આટલું બધું જો વિચારશે તો હું અને તમે શું વિચારશું? અરે તને ખબર નથી, લોકો વાતો કરે છે, મને બી પૂછે છે કે તારી દીકરી કેમ આવેલી છે, તો મારે શું કહેવાનું એને? ગામના મોઢે ઘરણા ન બંધાય. અરે તમારે કહી દેવાનું ને કે મારી દીકરી છે, મારું ઘર છે, હું મારા મહેનતથી મારું ઘર ચલાવી રહ્યો છું, તો પછી તમારે અમારા ઘરના કોઈ દોડ દાપણ કરવાની નહીં. અરે હું એમ જ કહું છું, તો પણ લોકો કહે છે કે 1-2 દિવસ હોય. વિજયભાઈ, આ તો કેટલા દિવસ સુધી થાય છે? કઈ બગડ્યું છે? કઈ તકલીફ થઈ છે? આમ કહે છે, મારે શું કહેવાનું? તમે બાપ છો ને, તો તમને જવાબ આપતા આવડવું જોઈએ કે પોતાની દીકરીની વાત કેવી રીતના કરવી અને કેવી રીતે નહીં. આ વારંવાર આ વહુને દીકરી બનાવીને એનો પક્ષ ખેંચવાની કોઈ જરૂર નથી. જો તું જે કહેવું હોય તે કહે, પણ જો દીકરી વધારે રહે ને એ મને બહુ પસંદ નથી. મને પસંદ છે. મારી દીકરી ગમે એટલી રહી ને તો પણ, કેમ કે મારી દીકરી મને વાલી છે, તમને ભલે વાલી ન હોય. હા, તમારા જેવી માં હોય ને એ ચડાવીને છે ને આવા દીકરીની આવી દશા કરી દીધી છે. એને સમજાવો ને, એને હું ના નથી કહેતો, એનું જ ઘર છે, એનો હક છે અહીંયા આવવાનો. પણ એટલો બધો હક નથી એને કે જે પૂરેપૂરો કે આવી રીતે 5-5, 10-10 દિવસ સુધી રહે, અને તે પણ આ તહેવારના દિવસોમાં. હવે તહેવાર આવે છે તો એના ઘરે બી જવાનું હોય કે નહીં, તૈયારી કરવાની હોય કે નહીં હોય? શેની વળી તૈયારી કરવાની? રક્ષાબંધન આવી રહી છે 20 દિવસ પછી. તેની સાસુ ને બધા છે જ, કરી લેશે. મારી દીકરી અહીંયા આવે ને તો તમારે અને મીરાએ કોઈ દોડ દાપણ કરવાની જરૂર નથી. અને એ બધો વહીવટ તમારે નથી કરવાનો કે મારી દીકરી ક્યારે આવે, કેટલા દિવસે રોકાય અને કેટલું રોકાય. તો અહીંયા જ રાખી મૂક પછી. તો પછી એવું કરીશ, જો એની ઈચ્છા ન હોય ને સાસરે જવાની, તો અહીંયા રાખી મૂકીશ. પછી રોજમાં ઝઘડા કરવાના, ક્લેશ થશે રોજે રોજ. કલેશ ન થાય. વહુને નથી ગમતું એટલે તો એને પણ એના પિયર મોકલી દઈશ. જેટલા દિવસ મારી દીકરી રોકાય એટલા દિવસ એ રોકાશે ત્યાં. તારા વિચાર કેવા છે ને કેવી કેવી વાતો કરે છે. દીકરીને ઘરમાં રાખવી છે, વહુને મોકલી દેવી છે. આવા વિચાર નહીં હોય ને આવા વિચાર કરવાના પણ નહીં હોય. સરખું જ છે ને.
આદિત્યના પપ્પા બરાબર જ કહું છું ને, બરાબર જ કરી રહી છું. જો વહુને ન પોસાતું હોય, નણંદ આવે તો પછી એના પિયર જાય એટલા દિવસ મારી દીકરી અહીંયા રોકાય. અરે વહુને ક્યાં પોસવાની છે? વહુને તો પોસાય જ છે, પણ 1-2 દિવસ હોય તો સારું લાગે, હું એમ કહું છું. મારી દીકરી 20 દિવસ વહેલી આવવાની છે, એટલે તમારે કંઈ બોલવાનું નથી થતું. અને કોઈ પણ કહે ને તો કહી દેજો કે ઘરે જઈને વાત કરી લઈ. તમને તેવડ ન હોય જવાબ આપવાની તો ઠીક છે, તું તારું મનનું ધારેલું કરજે અને આ ઘર તોડાવીને રહેશે. બીજું તો શું કહું તને હું? કઈ તૂટે નહીં ઘર. આ તમારું છે ને માનવું એવું છે. જૂના જમાનાની ખબર નહીં કોણ જાણે વિચારસરણી લઈને બેઠા છો. નવા જમાનામાં જીવતા શીખો. આટલી એવી વાત કરવા માટે મારા 5 મિનિટ બગાડ્યો અહીંયા. સમયની બરબાદી તો તમે જ કરી રહ્યા છો. ભાભી ભાભી અરે હેતલબેન, જો તો મારું ધ્યાન જ નહોતું. તમારું ધ્યાન નહોતું કે તમે મને ઇગ્નોર કરી? હા, તમને એવું લાગ્યું? બાય ધ વે, તમારી તબિયત કેવી છે? હા, શું કરો છો તમે? છીછી, જો થોડા દૂરથી વાત કરશો પ્લીઝ. સોરી, હા તમે મારા ભાભી છો એકના એક ખોટના, તો હું તમારથી દૂર કેમ જઈ શકું કહો? એકલા આવ્યા છો? જમાઈ નથી આવ્યા? નથી આવ્યા, પણ તમારે શું કામ છે જમાઈનું? અરે રે ભગવાન, બુદ્ધિ વહેંચાતી હતી ત્યારે બહાર ગયા હતા, એટલા માટે પૂછું છું કે પ્રસંગમાં આવ્યા છો, તહેવારમાં આવ્યા છો, રોકાવાના છો, તો બની શકે કે જમાઈ સાથે આવ્યા હોય. નથી આવ્યા. હા, મને કહ્યું કે કેટલા સમયથી છે ને મારા ભાભીશ્રીનું મોઢું નથી જોયું, તો જોઈ આવું એમ, બીજું કંઈ નહીં. હા, તમારું મોઢું ભૂલાઈ જાય કે નહીં પછી? વાહ, જોવાઈ ગયું જલપરી. બસ બસ, મસ્કા મારવાની કોઈ જરૂર નથી. અત્યારે આવ્યા છો તો કેટલા દિવસ રોકાવાના છો, કોણ કોણ રોકાવાના છો, એ બધું મને કહી દો ને, તો આગળ આપણને વ્યવહાર કરવાની ખબર પડે. જુઓ ભાભી, હા તમે છે ને દર વખતે મને એકના એક સવાલ કરો છો. મને એવું લાગે છે કે હું અહીંયા આવું એ તમને ગમતું નથી, નહીં? પણ સોરી, અમારા બાપાનું ઘર છે ને એટલે હું તો આવીશ. કેવું બોલો છો બેનબા તમે? બાપાનું ઘર છે, બાપાનું ઘર છે. ખબર છે તમારા પપ્પાનું ઘર છે, પણ જો હવે તમારા ભાઈએ મેરેજ કર્યા છે, એટલે કે શુદ્ધ ગુજરાતીમાં લગ્ન બંધનમાં બંધાયા છે મારી સાથે, તો આ ઘર મારું પણ કહેવાય ને. પણ આ ઘરમાં તમે રહી શકો છો, આ ઘરમાં તમારા કોઈ હક નથી લાગતા ને હજી? અરે મારે ક્યાં હક જોઈએ છે કે આ ખૂણો મારો, આ ખૂણો તમારો? બિલકુલ નહીં. તમારું ઘર છે, તમે રાખો, તમે કામ કરો, તમે મોજ કરો. તો પછી તમારે છે ને આ ઘરમાં મને આવવાથી રોકવાની કોઈ જરૂર નથી. હા હા, તો શું છે ભાભી, મારા મમ્મી પપ્પા બચારા તમારી ભેગા રહે છે ને એટલા માટે અહીંયા આવવું પડે છે. બાકી મને કેવો શોખ કે તમારું મોઢું જોઉં. સાચી વાત છે, સેમ ટુ યુ. મારો મતલબ છે કે મને શોખ છે તમારું મોઢું જોવાનો, પણ ક્યારેક ક્યારેક એમ વર્ષમાં એકાદી વાર મળીએ તો સારું લાગે. આ 2-4 દિવસે કોઈ આવે ને તો બોરિંગ થઈ જવાય. આ છે ને મારા પપ્પાનું ઘર છે, અને આ ઘરમાં તમે વહુ છો ને તો વહુ બનીને જ રહો. આ ઘરના વહીવટ કરવાની જરૂર નથી. બાય ધ વે, તમે આ ઘરની કઈ ક્વીન નથી, સમજ્યા? મેં ક્યાં કહ્યું કે હું ક્વીન છું? મેં તો એવું મેન્શન કર્યું જ નથી. પણ હા, જો તમે આ વાત કરી એનો મતલબ કે તમે એવું માનતા હશો કે હું એવું માનું છું કે હું ક્વીન છું, તો કારણ કે તમે આ ઘરમાં હું ધારું ને એટલા વધારે વહીવટ વધારે કરો છો, સમજ્યા? બધું સમજાય છે, ગાંડી થોડી છું, બધી જ ખબર પડે છે મને. હા, તો હું ગાંડી નથી ને ભાભી? તમે આ ઘરનું પાણી પીધું છે ને હું પણ આ ઘરમાં જ મોટી થઈ છું, આ જ ઘરનું પાણી પીને. હેતલબેન, ઝઘડો નથી કરવાનો આપણે. ઝઘડો તમે કરો છો ને ભાભી? હા, હું આવી છું તો સીધા મોઢે નથી બોલાવી શકતા મને. હા, કેમ છો તમે હેતલબેન? ભાભી, હવે નાટક કરવાનું રહેવા દો. તમે તો મને કહ્યું કે સીધા મોઢે બોલાવો, તો સીધું મોઢું તો આને જ કહેવાય ને. હવે આમ ચારે બાજુ જોઈએ અને સીધું મોઢું કેવી રીતે કહેવાય? છો તમે છે ને, હા તમે હદથી વધારે આગળ વધતા જાવ છો, અને આ વાત મારે મમ્મીને કરવી જ પડશે કે આ તારી વહુને છે ને થોડી કાબુમાં રાખ, લગામ ખેંચીને રાખ. સાચી વાત છે, હાથમાંથી છૂટી જશે. એ તો પછીનો પ્રશ્ન છે. પણ આમ મને છે ને આ શેરીવાળા લોકો કહેતા હતા, સોસાયટીમાં ઘણીવાર વાતો થતી હોય છે કે હેતલ અને એના મમ્મી બંને એક જેવા જ છે, સંસ્કારી, એકદમ સુશીલ, સમજદાર. ખરી વાત છે? ખરી જ હોય ને તો જ કહેતા હોય ને. પણ સાચું કહું ને તો તમે પણ સંસ્કારીમાં ઓછા નથી. હા, તમારી માએ તમને સારા સંસ્કાર આપ્યા છે.
હા હા, બહુ સારા સંસ્કાર આપ્યા છે, ખબર છે? એટલે જ તો આ ઘરમાં નણંદ બને ગળવા નથી દેતા. હોલમાં ઊભા રહીને બોલે છે કે ગરવા નથી દેતા ઘરમાં. તો તમારું મોઢું જોઈને ખબર પડી જાય છે કે તમને કેવું ફીલ થયું છે ને કેવું નહીં. હેતલબેન, હું તમને મારા મમ્મીના સંસ્કાર વિશેની વાત કરું. મારા મમ્મીએ મને સંસ્કાર આપ્યા છે. પહેલાં એવું હતું ને કે એક કાને સાંભળીને બીજા કાને કાઢવાની વાત ચાલતી હતી. લોકો સમજદાર હતા. અત્યારના લોકો જે આગળ વધી ગયા છે, જનરેશન પ્રમાણે સમજવા લાગ્યા છે ને, જેમ કે હું એવું સમજુ છું કે એક કાનેથી જ્યારે સાંભળ્યું હોય ને ત્યારે બીજા કાનમાં બૂચ મારીને એ વાતને ભરાવી રાખવાની, મગજમાં ઘુસાડવાની અને પછી મોઢેથી બરાબર કાઢવાની. તો મારી માએ સેમ આ જ સંસ્કાર આપ્યા છે. તો તમારા મમ્મી અંદર છે. ચાલ, તો હું 1 મહિનો રોકાવાની છું. હા ભાભીશ્રી, સમજાતું નથી કે અમારી દીકરી ક્યારે આવશે. કહેતી હતી કે મમ્મી હું આવું જ છું. હવે એને ખબર નહીં પડતી હોય કે એની મમ્મી રાહ જુએ છે. કોણ છે? કોણ છે? કેટલી બધી રાહ જોવડાવે છે. ડોબા જેવી છે, બુદ્ધિ વગરની. કહેતી હતી કે મમ્મી હું વહેલી આવી જઈશ, પણ કેમ ન આવી? હા, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. પણ આટલો બધો ગુસ્સો શાની કરે છે તું? ગુસ્સો જ કરું ને. મને મારી દીકરી આવેનો હરખ ન હોય. હું આવી તો ક્યારની, પણ હજુ કહું ને તો હવે પાછી પણ જતી રહેવાની છું. લે વળી, હજી આવી છે ત્યાં તો જવાની વાત કરે છે, અને મને તો અત્યારે ખબર પડી કે તું આવી છો એમ. આ હું કામ જવાની વાત કરે છે? શું થયું પાછું? મારું ઘરમાં સ્વાગત જ એવું થયું છે. આ ભાભી હું આવીને તો મને થયું કે મારી ક્યુટ ક્યુટ ભાભીને મળી લઉં, પણ ભાભીએ તો છે ને મને ન બોલવાના શબ્દો બોલ્યા. ક્યુટ ભાભી? તું તો અક્કલમઠ્ઠી હતી અને રહીશ એવું લાગે છે. તને ખબર છે કે તું આવે છે તો તારી ભાભીને નથી ગમતું, પણ મમ્મી- આ છતાં પણ એને લમણા ચીકવા ઊભી રહ્યા છે. પણ મમ્મી, મને તો થાય ને મારો એકનો એક ભાઈ, એની ઘરવાળી મને વાલી ન હોય, આ ભાભી પ્રત્યે મને પ્રેમ ન હોય. પણ આ તારી ભાભીને એની નણંદ પ્રત્યે પ્રેમ નથી એનું શું? સાચી વાત છે તમારી. હા, મને શું કે ખબર, દિવસ ઉગે ને તમે અહીંયા આવો છો. મમ્મી, હું તો મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. શું મારે મારા ભાઈને રાખડી નહીં બાંધવાની ભાભીના લીધે? જોયું? આ દીકરાની વહુ અને આ તારા પપ્પા, સસરા અને વહુ બંને સરખા છે. મારી દીકરીને ગમતું જ નથી. અને વાત કરી દીધી હતી પહેલેથી કે રક્ષાબંધનના 20 દિવસ પહેલા હેતલા ઘરે આવશે, તો પછી એક વાતની લમણાથી શું કામ કરવાની થાય છે? કહી દેવાનું તારી ભાભીને કે હું અહીંયા રહીશ, આ મારી માનું ઘર છે, અને મારી મમ્મી મને કાઢી નથી મૂકતા, મારો ભાઈ નથી કાઢી મૂકતો, તો તું કોણ છો કાઢવા વાળી? સાચું કહું ને તો મને છે ને ભાભીના મોઢું જોવું નથી ગમતું. તો નહીં જોવાનું ને. પણ શું કરું, તમે લોકો એના ભેગા રહ્યો છો ને એટલે હું આવું છું આ ઘરમાં, બાકી હું ન આવું. મારો ભાઈ છે, મારો એકનો એક ભાઈ છે, તો હું એને રાખડી તો બાંધું જ ને. પણ હા, હું નાની કિકલા જેવી છે. નાની હતી ને તો પણ નાની નાની વાત કઈ રોડતી હતી, અને આવડી મોટી થઈ તો બુદ્ધિ વગરની છે. ભાભીએ કાંઈ કીધું નથી તો તરત કહે છે હું આવી ઝાડાની છું. પણ હું જોઉં છું કે તું કેમ જાય છે. ભાભીને કાંઈ ન કહેતા, નકરી કહે છે કે હેતલબેને કાન બંબેણી કરી. હું કામ ન કહું? મારી દીકરી આવે છે તો નથી ગમતું, તો મને નથી ગમતું. તને જેમ ભાવે એમ બોલે નહીં. એક સાચી વાત કહું મમ્મી, બોલ ને. હા, તમે છે ને આ ઘરનો વ્યવહાર ભૂલે ચૂકે ભાભીના હાથમાં ન આપતા. નો આપું દીકરા, નો આપું. નકર તમારા સંબંધો, તમારી ઇજ્જત બધું જ ઉછળશે, અને આ ઘરમાં છે ને કોઈ આવવાને લાયક કઈ નહીં રહે. મને શું કે ખબર, સોસાયટીની બાઈઓ તો એવી વાતો કરતી હતી કે તમે માં દીકરી તો બહુ સંસ્કારી છો, હા બહુ દૂધની ધોયેલી છો. મેં જોઈ લીધા તમારા માં દીકરી બેયના સંસ્કાર. હવે આ સંબંધ, આ બધી વાતમાં દૂધના ધોયેલા ક્યાંથી આવ્યા? એવા ક્યાં ખરાબ કામ કરવા જઈએ છે કે દૂધના ધોયેલી શબ્દ વાપરે છે? એ જ ને, સોસાયટીની બાઈઓ એમ કહે છે કે હિરલબેને તો એની છોકરીને માથે ચડાવીને રાખી છે. તો દીકરી હોય તો પછી લાડકી હોય. પણ સાચું કહું ને તો આ બધી વાત સોસાયટી વાળાને ખબર પડે કેમ? કયો ભાભી વાત કરતા હોય ત્યારે જ ને. એ લોકો તો આપણા ઘરમાં કઈ આવતા નથી જાણ જોડવા. એ વાત સાચી છે. હા, ભાભી છે ને ખુદ ને ખુદ કાન બંબેડી કરવા જાય છે, ઘરે ઘરે ચોખા મૂકવા જાય છે. અરે ના મેં બીજા લોકોના ચડાવે છે. સાચું કહું ને તો આ ભાભી આપણું ઘર ગધેડે ચડાવે છે.
આવી ભાભી તો મેં સપનામાં નહોતી વિચારી. આ ભાઈની જિંદગી બરબાદ કરી નાખશે. ક્યારેય નહીં થાય એવું. અને તું મૂંગી રહે. હવે આવી છો ને તો શાંતિથી રહે. અને કોઈ કાંઈ કહે ને તો હું બેઠી છું. આઈ લવ યુ. લવ યુ ટુ. એટલું જ આવડે છે મને. હા, તારી જેમ વધારે ભણી નથી એટલે મને આટલું બધું અંગ્રેજી ન આવડે. આટલું આવડે ને તોય બસ છે મારી માં. તો અંગ્રેજી બોલતા હોય ને એ માં કે એવું ન બોલે, મમ્મા બોલે, મોમ બોલે. હા પણ કહેવાય છે એવું બધા. હા ભાભી બોલે છે ને એટલા માટે હું અરે તારી ભાભીને નાખને તડકે વારંવાર બધી વાતમાં ભાભી ભાભી કર્યા કરે છે તે એ આવી આવતા આવી વધાવી લીધી તોય તે હજી ભાભીનું નામ નથી મૂકતી. મમ્મી એક વાત કહું તમને. હું હા ભાભી છે ને ભાભી મને નાસ્તો બનાવીને નહીં દે. ઈ નહીં દે ને તો વાંધો નહીં, હું તને નાસ્તો બનાવીને દઈશ. પણ તું આવતા નહીં આરે આ લપ કરવાની મૂકી દે. તમારે- આ રૂમમાં જઈને આરામ કર. 20 દિવસથી બદલે 1.5 મહિનો રોકાવ તો ચાલશે ને? આ 20 દિવસ 1.5 મહિનો નહીં આખું વરસ રોકા છે. આખરે આ મારા પપ્પાનું ઘર છે. મીરાબો, હા મમ્મીજી. તમને મારી દીકરી સાથે શું તકલીફ છે? હેતલબેનની વાત કરો છો? તો મારી દીકરી એક જ છે. હા, બીજી કોઈ દીકરી નથી. ઠીક, હા તો છે. શું તકલીફ છે? અને મારી દીકરી આવે તો તમને કઈ તકલીફ હોય તો અમને કહી દો ને. હા તો કીધું ને, એમને મોઢા પર જ કહ્યું મેં તો કે આ મહિનો દિવસ અગાઉ આવી ગયા છો, રક્ષાબંધન કરવા તો સારું ન લાગે, ઘરે જતા રહો. હવે તમે ડિસાઈડ કરશો કે ઘરમાં સારું લાગે ન લાગે એ બધું. મમ્મીજી, વહુ છું આ ઘરની, બોલવાનો પૂરો અધિકાર છે મને. હું હજી જીવતી છું અને હું જ્યારે હયાત ન હોઉં ને ત્યારની વાત અલગ છે. અને હું છું ત્યાં સુધી મારી દીકરી ગમે એટલું રોકાય, મને તકલીફ નથી તો તમને શું તકલીફ છે? અને તમારે કમાવા તો જવું જ નથી. તમારો દીકરો કમાય છે, તમારા સસરા પણ કમાય છે. હેતલબેને બોલવાનો વારો ન આવે દેવો આપણો, તમારા જેવા જ છે, કોપી ટુ કોપી. માં દીકરી છીએ ને એટલા માટે હા, કઈ શંકા નથી ને? જરાય તમારામાં શંકા હોય મમ્મીજી? બિલકુલ નહીં. સાંભળો મારી વાત, હું શું કહું છું, મને બોલવાનો અધિકાર ન હોય તો મને કામ કરવાનો અધિકાર પણ બિલકુલ ના હોવો જોઈએ આ ઘરમાં. અરે હું વહુ છું, બહારથી આવેલી વ્યક્તિ, હું થોડી તમારા ઘરના કામ કરતી સારી લાગુ. ઘરની વહુ છો ને તો ઘરની વહુ ઘરના કામ કરે જ. અચ્છા, મારી દીકરી આવી અને ક્યારે કામ નથી કર્યા? ક્યારેય નહીં. દાખલા, અરે 17 દાખલા આપું તમને કે ક્યારેય કામ નથી કર્યું. કમળો હોય ને એની આંખમાં પીળું જ દેખાય છે. એવું હોય? હા. વાહ મમ્મીજી, તમે તો વૈદ પણ છો. આજે મને ખબર પડી કે મારા મમ્મીજી કેટલા હોશિયાર છે. સાચું કહું ને, આપણે એક દવાખાનું ખોલી નાખીએ વૈદનું, જ્યાં તમે બધા લોકોને બોલાવજો ને બધાની દવા કરજો. તારો લવારો બંધ કર. અને તું કાંઈ અમેરિકાથી નથી આવી કે તને ખબર નથી પડતી કે જેના આંખમાં કમળો હોય ને પીળું દેખાય? એ કહેવત છે. ઓહ હા હા, આપણે કહેવત શીખવા બેઠા હતા. વાહ વો વાહ, વાતને પલટો મારતા તો તમને સારું આવડે છે. હું ખાલી એટલી વાત કહેવા આવી હતી કે મારી દીકરી રક્ષાબંધન કરવા મહિનો રોકાય, 20 દિવસ રોકાય કે 2 મહિના રોકાય, ગમે એટલું રોકાય, એનો હક છે. એના બાપનું ઘર છે એટલે ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાય. એમાં તમારે આડો ટાંટિયો નાખવાની કોઈ જરૂર નથી. મમ્મીજી, તહેવાર અમારે પણ આવે છે, ઘર અમારે પણ છે અને ભાઈ અમારે પણ છે, તો અમારે ત્યાં જવું હોય કે નહીં વર્ષમાં એકવાર? ભાઈ જ છે, માવતર નથી. અને અહીંયા ફેમિલી સાથે રહ્યો છો એટલે ફેમિલીનો વિચાર કરીને તમારે અહીંયા જીવવું પડશે. જીવું જ છું, મને અહીંયા કોઈ વાંધોય નથી. હું તો બરાબર લડાઈ કરી શકું એમ છું, એનો કોઈ પ્રોબ્લેમ નથી. મને પણ પ્રોબ્લેમ એ છે કે જો આપણે તહેવાર કરવા જતા હોય ને તો ફક્ત ને ફક્ત તહેવારથી મતલબ રાખવો જોઈએ. મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે, ભાઈ શું કરે છે, સ્પેશિયલી ભાભી શું કરે છે ને એમાં ધ્યાન ન દેવું જોઈએ. એનો હક છે ને, એટલે ગમે તે કરે, તમારે કાંઈ બોલવાનું નથી. અને તહેવાર ગયા પછી તમે બોલી શકો છો. હજી તહેવાર આવ્યો તો નથી, એ પછી ભલે ને મહિનો અગાઉ આવ્યો હોય, શું વાંધો છે તમને? મમ્મીજી, દીકરીઓમાં ફરક હોય. અમુક દીકરીઓ ઘરે આવે ને તો એ વાલી લાગે, લક્ષ્મીજીનું સ્વરૂપ આપણા ઘરમાં ઊભું હોય ને એવું લાગે. આપણને એમ થાય કે આને પૂજ્યા જ કરું. તો મારી અને દીકરી અમુક ક્યાં દીકરી- રાક્ષસ દેખાણી? અહીંયા લક્ષ્મીજીનું સ્વરૂપ જ છે. મેં તો તમારી દીકરીનું નામ જ નહોતું લીધું, અમુક દીકરી બોલી હતી હું. એટલે અમુકમાં તારે મારી દીકરી સામે એક્ઝામ્પલ આપવાની કોઈ જરૂર નથી. મમ્મીજી, કેટલી લાભ કરો છો તમે મારી બસ સાથે. એ જ કહેવા માંગુ છું ને મીરાબો,
કે તમે કેટલી લપ કરો છો. હેતલબેન 6 મહિના રોકાય ને તો મને કોઈ વાંધો નથી, પણ પ્રેમથી સમજાવી દેજો કે જો આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ કરવા પડશે, જીબડો ટૂંકો રાખવો પડશે, અને સ્પેશિયલી અમારા બંને માણસની વચ્ચે જો લડાઈ લડાવીને તો મજા નહીં આવે. બધું જ થશે. પોસાઈ તો રહ્યો નહીતર આ ભાઈના ઘરે હાલતી ના થાવ. મમ્મીજી, ખોટા માણસ સાથે બહેસ નહીં કરવાની ક્યારેય. તો સાચા માણસ જીવનમાં મળ્યા ક્યાં છે? અમને એમ હતું કે સાચા માણસ હશે, પણ એવી નહોતી ખબર કે હાલતા ને ચાલતા કાંઈક ને કાંઈક ડખા કરાવશે. સાચી વાત છે, શું કરીએ, લોકોને એવી આદત જ હોય છે મમ્મીજી. આ કોઈના ઘરે જાય ને તો ત્યાં પણ શાંતિથી બેસી ન શકે, જીબડો મોઢામાં રાખીને. પણ હવે આપણે શું કરીએ? સીધું નિશાન મારી દીકરી પર આવવું ન જોઈએ, કેમ કે હું ધાન ખાઉં છું, ધૂળ નથી ખાતી. હા ખબર છે મને, હું જ બનાવું છું તમારા માટે રોજ જમવાનું. મને ખબર છે કે તમે શું ખાવ છો ને શું નહીં, પણ છતાંય તમે આટલો ગુસ્સો કર્યા પછી હું તો એક જ શબ્દ કહીશ કે તમારી દીકરી અળવિતરી તો છે. જેવા સામે એવા અમે, કારણ કે જેવા સાથે તેવા ન થઈએ ને તો આ દુનિયામાં કોઈ માણસ કોઈને જીવવા ન દે સુખેથી. મમ્મી, તમે તો ખોટા ઘરમાં રહો છો. તમે છે ને પ્રવચન કરવા માંડો, એટલા મસ્ત મસ્ત શબ્દો જે તમે બોલો છો ને, લોકોને જ્ઞાન મળશે, જ્ઞાન. તારા વહીવટ બધા બંધ કરી અને ઘરમાં શાંતિ જાળવો ને એટલું બસ છે. લપ લપ કર્યા કરે કોઈ વાત થતી નથી એની સામે. મમ્મીજી, તમે તો સલાહ આપવા આવ્યા હતા, એ તો આપો. અરે આવી ગઈ. હાશ ભગવાન, કેટલા રૂપિયા લાગીશો? આ તમને રૂપિયા હારે જ મતલબ છે? હા, ક્યારે એમ પૂછ્યું છે કે આ આવી છો તો કેવી રીતે આવી, આ તારી તબિયત કેવી છે, ત્યાં બધા કેમ કરે છે, શું કરે છે, મજામાં છે કે નહીં? પણ હું તને શું કહું, અત્યારે તો બસ મારા જે ઉપાધિ છે ને એટલે આ મને પૈસાનું પૂછવાનું મન થયું, સમજી? હા, તમારી ઉપાધિ ઉપાધિ, હા અમારા પ્રોબ્લેમ નહીં, બરાબર ને? હું ક્યાં ના પાડું છું, પણ તું કેટલા રૂપિયા લાવી કે ને? હું કઈ રૂપિયા ચોરવા નહોતી ગઈ. મેં કીધું હતું કે જ્યારે મને મોકો મળે ને ત્યારે હું હાથ મારીશ. પણ મને એટલા તો દીમાં મોકો- એટલા દીમાં તને મોકો જ ન મળ્યો. અરે પણ કઈ રીતે મોકો કાઢવો? આ પહેલા મારે ભાભી ઉપર ઇલ્ઝામ તો નાખવો ને, એ તો વિચારવું ને કે હું કઈ રીતે શું કરું ને પછી પકડાવ ત્યારે ભાભી ઉપર શું ઇલ્ઝામ નાખું? તમે આપ્યો મને આઈડિયા કે નહીં હેતલ આવી રીતના કરજે, આમ કરજે, તેમ કરજે. બસ તમે તો કહી દીધું કે રૂપિયા લઈને આવજે તારા બાપના ઘરેથી. તને કીધું તું તાર ભાભીનું નામ ચડાવી દેવાનું હોય. પણ કઈ રીતે ચડાવવું અશોક? કઈ રીતે હું એ બધું તારે મગજ તોડાવવાનું હોય. વાહ, એટલે મારો મગજ તમારો મગજ નહીં, એ ખાલી મગજ છે તમારો? હા, આ ખાલી આ થઈ બીજું ગયું. બધું તો બહુ આવડે છે, છટ્ટો રમતા તો બહુ આવડે છે, પૈસા ખર્ચ કરતા તો બહુ આવડે છે ને. આ ક્યારે કેમ ન કીધું કે મારો મગજ ખાલી થઈ ગયો, હવે આજ પછી હું પૈસા નહીં ખર્ચું? પણ હવે ક્યાં હું સટ્ટો રમું છું, હવે રમું છું. સાચું કહું ને તો તમે મારી ભાભી જેવા છો, એક નંબરના લપિયા માણસ. કેમ આવું બોલશો? મારી ભાભી જ છે આ. હું ત્યાં જાઉં છું ને એને ગમતું નથી, એને બસ મારા ભાઈના ઘરમાં રાજ કરવું છે. પણ હું જોઉં છું કે એ રાજ કરે છે કઈ રીતે. જો મારી વાત સાંભળ, એ રાજ છે ને એ રાજ કરે એવા રહે જ નહીં. તું મગજથી હાલ ને તો તારા પૈસા છે ને ચોરી લેવાના અને પછી તારે એવી જગ્યાએ મૂકી દેવાના કે કોઈને લાગે જ નહીં કે ક્યાં પૈસા છે. અને પછી તારે એમ જ કહેવાનું, બધા એમ કહે ને કે ઘરમાં ચોરી થઈ છે એવું કહે ને તો તારે એમ કહેવાનું કે આ બધું ભાભીએ જ કર્યું છે મારું નામ દેવા હાટું. પણ કઈક બાનું તો ગોતવું ને કે ભાભીએ કર્યું છે તો શું કરવા ભાભીએ કર્યું છે? બોલો. તારા મમ્મી છે એને ખબર જ છે ને કે તું ત્યાં જાશો યા તારા મીરા ભાભીને નથી ગમતું. તમારી વાત તો બરાબર. હા, હે? તો પેલા ક્યાં ગયા હતા? પેલા હું અહીંયા જ હતો, હું અહીંથી ક્યાં બહાર જાઉં છું ક્યાંય, સમજે? સાચું કહું ને તો એક દિવસ મને મારી બરબાદી દેખાય છે. બરબાદી? તમારા લીધે છે ને ક્યારેક હું સૂળી ઉપર ચડવાની છું. અરે એવું કાંઈ નહીં થાય, તું હું કામ એવી વાત કરીશ? એવું જ થશે, કારણ કે તમારે તો બસ ઘરે સોફામાં આરામથી બેસીને ગેમ રમવાની નહીં, આ બીજી કોઈ લપન છપન ખરી? આ ક્યાં કઈ રીતે શું કરવું, બસ કંઈ જ નહીં. જો મારી વાત સાંભળ, મારે નોકરી આવી હતી પણ વોચમેનની આવી, ત્યાં તો મારે ન જવાય. હા, વોચમેનમાં તમે શું કાંદો ઉખાડ લે? એટલે જ ને કાંક સારા પગારવાળી હોય, નિરાતે બેહવાની નોકરી હોય તો
હું જાય પણ આ વોચમેનમાં તો ન જવાય ને સમજી સાચું અને કહું ને. આમેય તે અત્યારે બહાર નીકળાય એમ છે ને એ તને ખબર છે ને સાચું કહું ને અશોક તો આ કહેવાય છે ખબર કે માણસની ખાલી જીભ હાલે છે. કોકના હાથમાં કામ કરાવવું હોય ને તો ફટફટ જીભ હાલે, આ કરી જે, તે કરજે, આમ કરજે, તેમ કરજે, ફલાણું પૂછડું. પણ ક્યારેક ખુદ કામ કરે ને તો ખબર પડે કે જીભ હકારવી કેટલી સહેલી છે અને એની જગ્યાએ કામ કરવું કેટલું સહેલું છે. આ કોક ઉપર જીવવું ને એ કેટલું મુશ્કેલ છે ને તમને તો કંઈ ખબર જ નહીં હોય. ભાઈ એવું કાંઈ ન હોય તું મારી હાટું એટલું નહીં કર. તમારી હાટું તો હું જીવાય આપી દઉં, એમાંય તમે ના નહીં પાડો. હું જીવનું નથી કહેતો, ખાલી પૈસાનું કહું છું. પૈસા આપ મને બસ. સારું અશોક, સારું. હા, તમે મારા પતિ બન્યા છો તો આ જન્મમાં તો મારે સંબંધ નિભાવવો જ પડશે ને. પણ પહેલાં છે ને મને કંઈક વિચારી લેવા દો કે આ ભાભી ઉપર હું ઇલ્ઝામ નાખું. અને પહેલાં તો મમ્મીને બરાબરની મારી મુઠ્ઠીમાં કરવી પડે, હા એ તારી વાત હાચી. પછી થાય બધું. આ તારા પપ્પાએ હારા માણસ છે ને. અરે મારા પપ્પાને તો બસ મારી મીરા ભાભી જ દેખાઈશ, બીજું કોઈ દેખાતું જ નથી. અને ભાઈ નહીં ભાભી, આ ભાઈ તો પોપટની જેમ ભાભી વાહે ફરસ. હા, એની એકની એક ખોટની બેન એને નથી દેખાતી. મારી વાત સાંભળ, તું છે ને રાંધવાનું ને એવું હોય ને આ ઝઘડો કરવાનો પહેલાં અને પછી ચોરી કરવાની. એટલે બધાને એમ લાગે કે આ છે ને ઝઘડો થયો તો ને એટલે મીરાએ જ આવું કર્યું સાથે કરી. વાહ વાહ અશોક વાહ, બહુ સરસ આઈડિયા આપ્યો છે તમે. આની ઉપર તો બરાબર અમલ મૂકીશ. હા બસ અમલ મૂકજે હો. ભાભી, હા અરે વાહ, તમે તો બહુ મસ્ત સાડી પહેરી છે ને. સરસ, લ્યો. હા, રક્ષાબંધન કરવા ભાઈના ઘરે જતા હશો નહીં, બરાબર ને? જાઓ જાઓ, રોકાઈ આવો થોડાક દિવસ. હા માહિતી, તમારા મમ્મી પપ્પાને તમારી યાદ તો બહુ આવતી જશે. પતી ગયું? આપ જવાના છો? ના, ભાઈને કહું મૂકી જાય તમને. બિલકુલ નહીં. મારી આદત છે સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને સારા જ કપડાં પહેરવાના. કારણ કે સ્ત્રી જેટલી સુંદર અને સારી રીતે જીવન જીવે ને, લક્ષ્મીજી આપણા ઘરમાં એટલો જ વાસ કરે. આહો, આ તમારા સંસ્કાર. વારી વારી જાઉં મેં તો. હોય જ ને, તમારી જેમ થોડી છે કપડાના નેઠા ન હોય, એક્સક્યુઝ કલર. મી ભાભી, પોતપોતાની લાઈફસ્ટાઈલ હોય ને. મેં ક્યાં ના પાડી બેન? હા, તમારી લાઈફસ્ટાઈલ આ છે તો તમે એ રીતે જીવો છો અને મારી લાઈફસ્ટાઈલ આ છે તો હું આ રીતે જીવું છું. સાચું કહું, તમે આવી રીતે જીવો છો ને કદાચ એટલે જ લક્ષ્મીજી તમારા ઉંમરેથી પાછા જતા રહેતા હશે. કારણ કે ઘરમાં આવે તો લક્ષ્મીનું સ્વરૂપ તો એમને દેખાતું જ નથી. સાચી વાત કહું છે. છું, સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને સારી સાડી પહેરો, કંકુનો ચાંદલો કરો, ઈશ્વરની પૂજા કરો ને તો લક્ષ્મીજી આપોઆપ તમારા ઘરમાં આવશે અને પછી તમારે અમારી પાસે નહીં માંગવા પડે. સાચી વાત છે તમારી. હા, અમે તો બાપે 3 મહિના સુધી નાતા જ નહીં હોઈએ, નહીં ભાભી? હા. મેં નાવાની વાત નથી કરી બેન. એક્સક્યુઝ મી ભાભી, અને રહી વાત આ, તમે એમ કહો છો કે અમારા ઘરેથી પૈસા લઈ જવાની, તો એ કમાણી તમારી નથી, એ કમાણી મારા પપ્પાની છે. તો મારા પપ્પા પાસેથી લઈ જાઉં છું તો તમારે એમાં બોલવાનો કોઈ જ હક નથી. તમે ચૂપચાપ તમારા પિયર જતા હોય ને તો રસ્તા ખુલ્લા જ છે. નથી જતી, કેટલી વાર કહું. જાઓ ને તમે. હેતલબેન, સમજવાની કોશિશ કરો. આ મારું ઘર છે, હું લગ્ન કરીને અહીંયા આવી છું એટલે અહીંયા જ રહેવાની છું. મહેમાન તમે છો અને મારા ભાઈના ઘરે હું જઈશ રક્ષાબંધનના દિવસે. તમે જ્યારે રાખડી બાંધી લેશો ને આદિત્યના કાંડા પર, પછી અમે બંને ત્યાં જશું, રાખડી બાંધીશું, વાતચીત કરીશું, બેસીશું અને થોડી વારમાં પાછા આવી જશું. હા 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 માહિતી, તમારા ભાઈના ઘરે છે શું તો તમે રોકાવાના. હા, ખીચડી ખાવાનો તો ફાફા પડે છે બિચારા. હેતલબેન, માગીને ખવડાવતો હશે તમને, એટલા માટે જ તો તમે અગાઉથી જઈ નથી શકતા, બરાબર ને? પણ જોયું, હા, મારા ભાઈમાં કેટલી ત્રેવડ છે કે મને 20 દિવસ સાચવવાની, પણ મારા ભાઈના કાંડામાં જોર છે. હા, બોલી લીધું. તમારો ભાઈ ભિખારી હશે. વધારે પડતું બોલો છો. તમને શું લાગે છે કે હું તમારી વાતોના જવાબ ન આપી શકું? હેતલબેન, પ્રોપર આપી શકું, પણ મને હવે આ લપ કરવી ગમતી નથી. મારા ભાઈના ઘરે ખીચડી હોય કે ન હોય, તમે કોણ છો એ નિર્ણય લેવાવાળા? લેવો પડે ને. અમુક સમયે આ ભાભીશ્રી છે ને બહુ હવા મારતા હોય ને ત્યારે એની હવા છે ને ખાડવી જ પડે. હા, તમને ખબર છે ફૂગો જેટલો હવામાં ઉડે ને, જેની હવા જાય ને એટલો જ નીચે પછડાય. એની જેમ તમે લકી છો કે તમને આવું સાસરિયું મળ્યું છે. એટલે આટલી બધી હવા ના કરાય, કારણ કે તમારા બાપના ઘરે તો ખાવા ખીચડી નહોતી અને અહીંયા આવીને જલસા કરો છો. વધારે પડતું બોલી રહી છે. હવે વધારે બોલીશ ને તો એક જ તમાચો મારી દઈશ. મારો ને, મારે તો એટલું જ જોઈએ છે. ખબર છે મને.
નીચ નફટ માણસોને શું કહેવાનું? નીચતા જ જેને શીખ્યું હોય જીવનમાં એની સાથે વાત કરવાનો કોઈ મતલબ બનતો જ નથી. અને આમ પણ આ કીચડમાં હાથ નાખીએ ને તો મારો જ હાથ ખરાબ થશે. એટલે કીચડથી દૂર રહેવામાં મજા છે. જુઓ ભાભી, આ તમે નીચ કોને કહો છો? અને પહેલી વાત તો એ કે આવા શબ્દો બોલ્યા પહેલા ખુદનું મોઢું અરીસામાં જોઈ લો કે કોણ નીચ છે ને કોણ રીચ છે. વાવ, કેટલું બોલતા આવડે નહીં. પણ ઘણીવાર કેવું હોય ખબર છે કે આપણા શબ્દો અને આપણું બોડી લેંગ્વેજ બે મેચ ન ખાતું હોય. આપણે બોલતા કંઈક અલગ જ હોય, દેખાતું કંઈક અલગ જ હોય. એટલે લોકોને એમ લાગે કે આ ફાંકા ફોજદારી કરે છે, સાચું નથી બોલતા. તો બોડી લેંગ્વેજ અને શબ્દોને પહેલાં મેચ કરવાનું, પછી બોલવાનું. મારે છે ને તમારી આ સલાહ શિખામણ જરાય જોતી જ નથી, ફ્રીમાં નહીં. કારણ કે એટલે સમજી શકો એમ નથી ને, એના માટે મગજ જોઈએ જે નથી. એ તો જે હોય એ વહીવટ તમારે કરવાની જરૂર નથી એકચ્યુઅલી. અને રહી વાત આ બધું પહેરવાની, તો એ તમારા સાસરિયામાં આવીને જ પહેરો છો. આ તમારા બાપના ઘરેથી તો તમે ફૂટી કોડી પણ લઈને નથી આવ્યા અને કરિયાવર પણ લઈને નથી આવ્યા. તમારું મંગળસૂત્ર નથી આપ્યું? આપ્યું છે ને, વેચી નાખ્યું? પણ આ તમારી જેમ દેખાવ કરવાની જરૂર તો મારે જરાય નથી. હે ઈશ્વર, આ બહુ મેં કંઈક પાપ કર્યા હશે એટલે મને એની સજા મળી રહી છે, મળી ગઈ છે. પણ હવે નેક્સ્ટ ટાઈમથી આપણે જરા વાત વિચાર કરીને આગળ વધીશું. એક્સક્યુઝ મી, આમાં ભગવાન કંઈ ના કરી શકે. કારણ કે આપણો છે ને જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે બધી પરિસ્થિતિ ઊભી થાય. અને બીજી વાત એ કે તમે તમારા ભાઈના ઘરે જઈ આવો ને, તમારો ભાઈ તમારી વાટ જોતો હશે કે ક્યારે મારી ભિખારણ બેન આવે. સાચી વાત છે. હેતલબેન, જવાના છો? સદબુદ્ધિ આપજે ભગવાન. કોને? એ તો ના કહ્યું. એ મનમાં કીધું હોય ને, કારણ કે કોઈ સાંભળી જાય એમ કહીશ તો પાછું ખોટું લાગી જશે. ઓ, હેતલબેનની વાત કરો છો આદિ? અચ્છા, હેતલ અહીંયા જ છે એમ ને? હા, મને એવું લાગ્યું. મેં એવું કીધું કે કોઈ સાંભળી જાય તો ખોટું લાગશે, એટલે સાંભળવામાં તું, હું, ભગવાન, બીજું કોઈ તમે તમારું કહેતા હતા? ઓ માય ગોડ, સાચું તમારે જરૂર છે બુદ્ધિની, મને પણ એવું લાગે છે. સાચી વાત છે. મારે જ જરૂર છે, બાકી કોઈને જરૂર નથી. શું કરવું જોઈએ આપણે? બુદ્ધિ લાવવી જોઈએ. લઈ આવીશું, ભાડે મળે. જે વાત કરવા આવ્યા હોય એ કરો ને તો વધારે સારું. શું છે આ? હા? ભગવાન સાંભળે છે. ભગવાન સાંભળે એમ જ તને કહેવા માંગુ છું કે હેતલ સાથે કેમ આવું કરે છે. તો શું કરું? હેતલબેન આવ્યા ત્યારથી ઝઘડો કર્યા કરે છે. હેતલબેનને છોડો, તમારા મમ્મી પણ 3, 4, 5, 6 વખત તો ઝઘડી ચૂક્યા છે મારી સાથે. સમજી શકું છું મીરા, મેં તને પહેલા જ કહ્યું હતું કે ઘરની અંદર તું ખોટી માથાકૂટ ન કર. હું ખોટી માથાકૂટ? એ આવ્યા એટલે તેની આગતા સાગતા કેવી રીતે કરી એને મને કીધું, તો એ સારી વાત નથી ને. નથી, બરાબર. આવ્યા છે તો પ્રેમથી આપણે કોઈને આવકારો આપવો એ હોવું જોઈએ ને આપણામાં. હા, હવે તમે મને સલાહ આપશો ને? મને ખબર હતી કે મારો પતિ મને લેક્ચર જરૂર આપશે એક દિવસ, તો આપી દો લેક્ચર, એટલે હું સાંભળી લઉં. કારણ કે મમ્મી અને બેન પાસે તો કંઈ ચાલતું નથી, ત્યાં તો કંઈ કહેવાના નથી. હું કહું છું કે થોડા દિવસ તું કઈ જતી રહે ને, એટલે આંટો મારવા ક્યાં? તારા ભાઈને ત્યાં. અચ્છા, તો હવે તમારી બેન અહીંયા રોકાવા આવી છે એટલે મને મારા ભાઈના ઘરે મોકલો છો. જો અત્યાર સુધી બધી જ વાત મેં મસ્તીમાં કાઢી છે, પણ આ વાત હવે સિરિયસ ટોપિક થઈ ગયો છે. હું એટલા માટે કહું છું કે ઘરમાં ઝઘડો ના થાય. તો તમે જતા રહો ને તમારી બેન અને મમ્મીને લઈને. વાત પૂરી થઈ જાય અને તારે એમ પણ રક્ષાબંધનના દિવસે જવું જ પડશે ને, તો થોડા દિવસ વહેલા જતી રહે, ફરક શું પડવાનો છે? ખબર નથી પડતી કે લોકો આવા કેમ હોય છે. લોકો? હું તો સારું વિચારી રહ્યો છું આપણા માટે. અને આ તમારી બેન મને શું કહે છે એ સાંભળ્યું છે ક્યારે? તો પછી તો પૂછો, જાણો કોનો પક્ષ લેવો જોઈએ ને કોનો પક્ષ ન લેવો જોઈએ તો ખબર પડતી નથી તમને. શું કીધું એણે? મને કહ્યું કે તમારા ભાઈના ઘરે ખાવા ખીચડો નથી એટલે તમે તમારા ભાઈના ઘરે ક્યારેય જતા નથી. પણ એને શું ખબર કે હું તો અહીંયા એના માટે રોકાઉં છું કે જો મારી નણંદ આવશે ને તો બિચારીને એકલું એકલું લાગશે. સમજવું જોઈએ એને, એનામાં તો બુદ્ધિ જ નથી, મનમાં આવે એમ બોલે જાય છે. બેન કોની છે? હા, મારી. એટલે મારી, પણ તારા ભાઈને ત્યાં કંઈ નથી એને કેમ ખબર? મને શું પૂછો છો? તમારી બેન છે જ ચાંપલી, આખા ગામની 4 અક્ષરની કરવાનો સમય હોય તો કરી હશે ક્યારેક. જો
તને ઉશ્કેરે છે અને તું ઉશ્કેરાઈ જાય છે. પણ આદિ મને ગુસ્સો આવે છે. સામા- શું કામ બોલે છે મારા ભાઈના ઘર વિશે? અરે એને ક્યાં મારા ભાઈના ઘરે ખાવા જવું છે? તું એના ભાઈને અત્યારે એની સામે સંભળાવી રહી છે. હું સાંભળું છું. હા, નથી સાંભળતો? સાંભળવું પડે. હા તો તમને પછી સંભળાવે ત્યારે તમારાથી સંભળાતું નથી. સામે સામા બધા થઈ જાઓ છો ને જવાબ આપો છો, એક પછી એક બાણ છોડે જાઓ છો, તો પછી બાણ વાગવાના જ છે. સીધી વાત છે. હવે આપણે શું કરવાનું છે? હવે હું તો એમ કહું છું કે તું જઈ શકે છે ક્યાં? ભાઈને ત્યાં. નથી જવું મારે. મારું ઘર છે આ. એને કયો રાખડી બાંધીને ફટાફટ રવાના કરે. હે ભગવાન, એને તો હું સમજાવી દઈશ. સમજાવી જ દેજો. કારણ કે જે મારા ભાઈ વિશે એ બોલતી હતી ને એ મને જરાય ગમ્યું નથી. અને બીજી વખત બોલશે ને તો તમાચો મારી દઈશ. બસ હવે બહુ થયું. આ તું પણ જે કરે છે ને મને નથી ગમતું. અરે નણંદ છે તારી, બે શબ્દ સાંભળી તો થઈ શું ગયું? તો શું ગોદીમાં લઈને ફરું? નણંદ છે તો? તને કોઈ ગોદીમાં લઈને ફરવાનું નથી કહેતું. હા, અને એમ પણ તારાથી ઉપડે એમ પણ નથી. પહેલા એના માટે બોડી બનાવ, પછી કહેજે કે છોડને. હું કઈ વાત કરું છું. ટૂંકમાં મારે તને એટલું જ કહેવાનું છે કે તું માથાકૂટ નહીં કરતી. એ કરે ને છતાંય ન કરતી, અને એનો વાંક હોય ને છતાંય સાંભળી લેજે. બસ સમજી ગઈ. ટૂંકમાં આ વસ્તુ જેને તમારી બેનને સમજાવી દો. એ આ ઘરમાં આવી છે, મહેમાન કહેવાય, થોડા દિવસ રોકાઈને જતી રહેવાની છે. એની સાથે બહેસ કરવી એના કરતાં સારું છે કે એ જે કે ઓકે ઓકે સમજી લીધું કે એ એનો સ્વભાવ છે, છોડી દે ને. મેં સાંભળ્યું હતું કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે, પણ મહેમાન રાક્ષસનું રૂપ હોય ને એ મને હમણાં ખબર પડી. આ નવું ઇન્વેન્શન થયું છે. ખરેખર તમારા શબ્દોની અંદર કટાક્ષ સિવાય કંઈ છે જ નહીં. તો શું કામ વાત કરો છો? રહેવા દો, તમને મજા આવે એમ કરો. થેન્ક યુ. આજ સાંભળું તું. કેમ તું ઘરે છે? નોકરી નથી જવાનું? તને ખબર તો છે. હવે મેં 2 દિવસ પહેલાં હજી ફોન કર્યો તો મારા જીજાજીને કે એના કોઈ ઓળખીતા હોય તો કે કંઈ. ત્યાં હમણાં મંદી છે તો ના પાડી દીધી છે. ભાઈ, તારે છે ને ઇન્ડિયાનું પ્રેસિડેન્ટ બનવાનું હતું. નોકરી તો કરવી જ ન પડે ને. સવારે ઉઠીને આખો દેશ આપણા હાથમાં. મજા આવે તો કામ કરીએ ને મજા આવે તો ન કરીએ. કારણ કે ગુલામી તને ફાવતી નથી અને રાજાશાહી આપણા દેશમાં રહી નથી. ગુલામી નથી ભાઈ, હવે નોકરી જ કરું પણ જગ્યા મળવી જોઈએ ને. તો 6 મહિનામાં 4 નોકરી બદલી છે તે. હા તો તને લાગે ત્યાં કામ કરવા જાય ને તો એ ખબર પડે. ત્યાં બધાને અત્યારે કામ જ્યારે જરૂર હોય ને ત્યારે બધું કામ હાલતું હોય. એ લોકોને જરૂર ન હોય ને ત્યારે કહે કે ભાઈ આવું કામ નહીં હાલે, આવું કામ નહીં હાલે. તો દુનિયા આખી એવી જ છે. લોકો પોતાની જરૂર પ્રમાણે આપણને બોલાવશે તો શું આપણે કંઈ વહીવટ નહીં કરીએ, કે સંબંધો નહીં રાખીએ? તું એ વાત મૂકને. તું અત્યારે અચાનક કેમ આવી મને કે ને. હું આગળ એક જગ્યાએ ટ્રાય મારવા જાઉં. મિલકતનો ભાગ પાડવા આવી છું, પાડીએ? આ તો છે, આ એક ખાટલો છે ને કબાટ છે ને લઈ જા. તારે જોતું હોય તો અડધું તું લઈ જા, તું રાખજે ત્યાં. મારે કાંઈ નથી જોતું. હું ઘરે આવી છું, મૂડ ખરાબ છે, મારા શબ્દો અલગ અલગ આવે છે તો માણસ પૂછી ન શકે કે બેન તને શું થયું? ભાઈ મારો મગજ અત્યારે ઠેકાણે નથી તો મને એના માટે મગજ હોવું જોઈએ. મગજ જોવું જોઈએ. બોલ શું કામ છે તારે? મારી નણંદ સાથે ઝઘડો કરીને આવીશું. લ્યો બોલો. હવે અહીંયા બળિત્રા ઓછી હતી તો અહીંયા ઝઘડો કરીને આવ્યા. આ તારી જીભડી પહેલેથી છે ને આવીને આવી જ છે. તો થોડું તારું બોલતી હતી જેમ તેમ, એટલે તારા માટે ઝઘડો કરીને આવી છું. પણ તારું સ્ટેન્ડ તો લેવાય જ નહીં જીવનમાં. મારે ને તારા નણંદને શું છે તે મારું બોલતી હોય? એમ તમારા ભાઈના ઘરે ખાવા ખીચડો નથી, ભાઈના ઘરે ભૂખ છે, તમારા મા બાપ આવા છે, તમારું કુટુંબ આવું છે. કેટલું ગંદુ ગંદુ બોલતી હતી. મને ચેલેન્જ મારતી હતી કે તમારા ભાઈના ઘરે ખાવાનું નથી ને એટલે તમે ત્યાં રોકાવા નથી જતા. એની ચેલેન્જ પૂરી કરવા આવી છું. અરે પણ હવે એને આવા વહીવટ કરવાની શું જરૂર છે? તારા ભાઈની ઘરે શું છે શું નહીં એ એને ક્યાં જોવાનું? તારે કહી દેવાય ને મોઢે ચડીને. એમાં હવે ચેલેન્જ પૂરી કરવાનું ના ને તેનું. હવે કારણ વગરની તું તાર હાવું સામે તેવી થાય ને નજરમાં. થઈ ગઈ એ તો જે દિવસે મારી નણંદ ઘરે આવીને ત્યારે જ થઈ ગઈ. હવે તો આદિત્ય એની સાઈડ જ બોલે છે એટલે મને પણ ગુસ્સો આવ્યો કે આ લોકો માટે આટલું આટલું કરવા છતાંય જો મારી કિંમત ન હોય ને તો મારે પણ ઘર છે. ભલે ગરીબ છે પણ ઘર તો છે ને. હા એ વાત એ તારી સાચી. ભલે ને એને કીધું છે ને એ એમ કહે છે ને ખાવા ખીચડી નથી. ભલે આપણે તમ તારે ભૂખા રહી છે એટલે તને ભૂખી નહીં રાખું. હું ભૂખો રહું છું પણ તું આવી છો ને તું ગમે ત્યાંથી ઉસીનું લઈ આવી. બાકી તને ભૂખી નહીં રાખું. પણ મોઢામાંથી ભળનો દીકરો એમ નહીં બોલે કે હું કામે ચડી જઈશ. કામે મારે ચડવું છે તને ખબર ન પડે. હું તને એમ કહું છું કે ત્યાં જગ્યા નથી મળતી ને સારી એટલે હવે ત્યાં જઈને આખો દી શાંતિ બાપુ છે
એમને ત્યાં ગૌશાળા છે, ત્યાં એમને જરૂર છે કે કોઈ માણસ ઢોરના વાસીદા કરવા આવે. બોલ તું જઈશ? કાલ નક્કી કરાવું. મારાથી બધું નો થાય. હવે મેં કોઈ દી કર્યું છે ખેતરનું કામ ને એવું બધું અરે ના તો ઢોરનું? રૂપ સુંદરો રહ્યો ને તારથી થોડું એવું કામ થાય. તારે તો જાન સાહેબી જોઈ છે, ક્યાં લેવા જાવી મારે? જો એ જાન સાહેબીની વાત છે ને, એ તું જ્યારે અત્યારે ઘરના કામ કહેશો ને તને તારી નણંદ કહે છે ત્યારે તને જે તકલીફ પડે ને એવી જ તકલીફ અમને પડે. અમે ત્યાં કામે બેઠા હોય અને વગર વાકે અમને કહે ને કે આવું કરો છો ને તેવું કરો છો, ત્યારે મગજ અમારો જાય. તારો મગજ ગયો ને એમ. પતી ગયું તારું લેક્ચર? આ પતી ગયું. બોલો હવે બીજું શું છે? હું હું ફોન અહીંયા રોકાવા માટે આવી છું. તારે કોઈને ફોન નથી કરવાના, પણ તું કામ ગોતી લે. હવે તો રક્ષાબંધન કરીને જ જઈશ, અને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને જાઉં ને તો હાથમાં કંઈક આપજે, એટલે ત્યાં દેખાડવા થાય. નતર કહેશે કે તમારો ભાઈ તો લુખ્ખો છે. હવે ગઈ વખતે આપ્યા તા 100 રૂપિયા નહોતા દેખાડી કીધું ત્યાં, ભગવાન, અને ત્યાં આવીને આપ્યા તા ખબર છે ને? 100 રૂપિયાનું આવે છે શું અત્યારે? અરે એક સારો નાવાનો સાબુ લેવા જઈએ ને તો એ 150 રૂપિયાનો આવે, એટલે જ તું કાઢ્યો છે. એ તું કેવી બેન છો? હવે આ ભાઈ બહેનના રાખડી બંધનનો સંબંધ જે હોય ને એ ખાલી રાખડીનો સંબંધ હોય, પૈસાનો ન હોય. મને એમ છે કે તારી હાહુ કાંઈ નહીં કહેતી હોય પણ તું જ નહીં ધરાતી હોય પૈસાથી. માણસ છે તો એવું વિચારે એના ભાઈને હમણાં બિચારાને કામ છૂટી ગયું છે તો થોડાક દિવસ પૈસા ન હોય તો સામે આલીને એમ કહે કે ભાઈ થોડા ઘણા પૈસા અમારા ઘરે થઈ જાય છે. આ તો રક્ષાબંધન ઉપર છે નહીં તો મારે ગોતીને તને આપવાના પૈસા. તું ત્યાં જતો રહે. તું ને મારી નણંદ છે ને બંને બરાબર એક જેવા છો. બંનેનો સમય પસાર થઈ જશે. એ તો તું અહીંયા શું કહેશો મારી યાર? એ કે ને તું પ્રેમથી વાત કરી આવી ત્યારની મેં તને પૂછ્યું એ કોઈ વાત તે પ્રેમ? ભાઈ મારા વાલા, હા જો. તું છે ને કામે ચડી જા. આવું કઈ કેવી એટલે નાટક કરવા મળે. મારો ભાઈ વાલા કામે ચડી જા. હવે તું કાંઈ નહીં આવી છો ને તો તું જો બાજુવાળા ભારતીબેન છે ને એની પાસેથી મેં બાજરાનું કીધું છે ને ગામડેથી આવ્યો છે એટલે એ તું લઈ આવ્યો અને દળાઈ જાય તું જ. હવે હું દળાવા નહીં જાઉં. છી, ભારતીબેનના ઘરનું કોણ ખાય? હું નહીં ખાઉં. એ પણ બાજરો એની ગામમાંથી આવ્યો છે, મંગાવ્યો હતો. બિલકુલ નહીં. હા, બહુ ભૂખ લાગી છે. આજ તો એવું લાગે છે કે સાસથી જ બકાડવું જોઈએ. ભાભી છે ને હવે સંડીની છે. હેતલ, બેટા હેતલ, હા, શું થયું છે મમ્મી? હા, તમારા મોઢા પર બાર કેમ વાગેલા છે? 12 વાગી જ જાય ને, વાત જ એવી છે. ક્યારેય ઘરમાં નથી થયું. હા, એવું થયું છે ઘરમાં. હા, સમજાતું નથી કે ઘરમાં કોણ આવ્યું અને કોણ લઈ ગયું. શું લઈ ગયું? બેટા મેં કબાટમાં 50,000 મૂક્યા હતા અને 50,000 ગાયબ એમાં- થઈ ગયા. 50,000 પૂરા ગાયબ નથી થયા. જો ચોર હોય તો બધા જ રૂપિયા લઈ જાય ને. હા, 20,000 રૂપિયા કબાટમાં પડ્યા છે. મેં મારી હાથેથી જ રૂપિયા ગણ્યા હતા. 50,000 પૂરા હતા, પણ અત્યારે 30,000ની ઘટ પડે છે. 30,000ની ચોરી કોણે કરી હશે? હા, મમ્મી, હા છે ને, હા તમે આટલું બધું ટેન્શન નહીં લો. હા, નકામું તમને થઈ જશે. હા, પૈસા તો કંઈક જાતા જશે. હા, તમને કાંઈક થઈ ગયું ને તો અમે લોકો પ્રોબ્લેમ્સમાં મુકાઈ જશું. તો શું કરું દીકરા? સમજાતું નથી કે ચોરી કોણે કરી. મારી દીકરી જ્યાં સુધી ઘરમાં હતી ત્યાં સુધી તો કોઈ દિવસ આવું નથી થયું, કેમ કે જવાબદારી બધી મારી દીકરીએ લીધી હતી. પણ આ જ્યારથી આ પૈસાની જવાબદારીનું થોડુંક આ મીરા બહુને આપ્યું છે ને ત્યારથી મને શંકા જાય છે. મમ્મી, કદાચ આ રૂપિયા આ મીરા બહુએ તો નહીં લીધા હોય ને. હવે કેમ કહી શકું હું તમને? હા, એમને એમના ભાઈના ઘરે જવાનું હતું તો કદાચ એ તો લઈ નહીં ગયા હોય ને એના ભાઈને દેવા. હા, તમને તો ખબર છે કે એનો ભાઈ લુખ્ખો છે, મવાલી છે, ભિખારી છે, કંઈ કામ ધંધો તો કરતો નથી. એટલે કદાચ મીરા ભાભી એ 30,000 રૂપિયા એના ભાઈને દેવા જ લઈ ગયા હશે. બરાબર, હવે વાત પાકી થઈ ગઈ. મને શક જ હતો કે આ મીરા હવે જ મારા કબાટમાંથી રૂપિયા લીધા. હું એને ઘણી વખત કહેતી પણ હોઉં છું કે મારા રૂપિયા મેં કબાટમાં મૂક્યા હોય છે. કદાચ હું આમ તેમ ગઈ હોય અને કબાટની ચાવી લઈને એ રૂપિયા અડધા લઈ લીધા હોય. નહીં તો ચોર ચોરી કરે ને તો બધા રૂપિયા લઈને જાય. સાચું કહું ને મમ્મી, તો હા મીરા ભાભીએ પૂછીને લેવા જોઈએ ને. હા, તમે લોકો એને ના પાડવાના હતા, ભાઈ ના પાડવાનો હતો નહીં ને, તો આવી રીતના ઘરના ઘરમાં ચોરી કરવાની શું જરૂર પડી એને? જો બેટા હેતલ, આ મારો શક સાચો નીકળો ને
કે મીરાઓએ મારા કબાટમાંથી 30,000 રૂપિયા ચોરી કર્યા છે અને એના ભાઈના ઘરે ધૈર્યા છે, તો પોલીસ સ્ટેશનમાં જઈને હું મીરાઓ અને એના ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશ. અને અત્યારે જાઉં છું. એને પણ ખબર પડે ને કે ઘરમાં ચોરી કેવી રીતે થાય છે. મમ્મી. શરમ નથી આવતી ઘરમાં રહેવું, ઘરમાં ખાવું પીવું અને ઘરની વહુ તરીકે ઘરના રૂપિયા ચોરી કરવા? મારી વાત સાંભળો, આ ઠંડા દિમાગથી કામ લેવાનું શું હોય. ઘરના દિમાગથી? આ 30,000 કઈ ઓછી રકમ નથી. અરે પણ હું માનું છું કે 30,000 ઓછી રકમ નથી, પણ પોલીસ સ્ટેશને જશો ને તો ઘર ગધેડે ચડશે. તમારી જ ખરાબ વાતો બોલાશે. એટલે ઘર ગધેડે ન ચડે એના માટે મારે ચોરી થઈ ગઈ છે ઘરમાં, છતાં પણ શાંતિથી બેસવાનું કે હસ ભલે ચોરી થઈ ગઈ વાંધો નહીં, આ રૂપિયા કમાઈ લેશું પાછા. હું શું કહું છું તમને ખબર? આ મીરા ભાભીને પૂછો ને. પણ મને તો ખબર છે હું હમણાં તમારા મીરાને પૂછવા જાઉં છું. તો એ કઈ સાચું નહીં બોલે. એ તો ના જ પાડશે કે ના મમ્મી મેં પૈસા નથી લીધા. અને એ તો એમના ભાઈના ઘરેથી ક્યારે આવ્યા ક્યારે નહીં ખબર છે તમને? આવ્યા છે કે આવ્યા જ નથી પાછા. એ વાત પણ સાચી છે, પણ આ 30,000ની જો ભાડ અત્યારે નહીં મળે ને તો સમય જતા 30ના 50 પૂરેપૂરા થતા વાર નહીં લાગે. સાચી વાત છે તમારી. અને એક દિવસ સમય જાતા છે ને તમારી પાસેથી ખોટા દસ્તાવેજમાં સાઈન સિક્કા કરીને ક્યારેય નહીં થાય. હેતલ તો શું વિચારે છે બુદ્ધિ વગરનું બધું? જે છે એ વિચારું છું મમ્મી. હા ભાભીની નજર છે ને આ ઘર ઉપર છે, આ પૈસા ઉપર છે, નહીં કે ભાઈ કે તમારી સેવામાં. સાંભળો મમ્મી, પોલીસ સ્ટેશન ના જવાય. આપણી ઇજ્જત ઉછળ છે કે આ કેવી ભિખારણ હોવને લઈને આવ્યા છો ઘરમાં. સાચું કહું ને તો તમે આ વાત તો હું આ વાત કોને કરું? મીરા ભાભીને જ કરો અને પૂછો, એને ધમકાવો, કહી દેશે સાચું. ઠીક છે, તું કહે છે કે તું પોલીસ સ્ટેશન નથી જતી, પણ મીરા વહુને ધમકાવીને પૂછી લઈશ. કબૂલ તો કરશે જ ને એને ચોરી કરી છે તો. અરે બેટા આદિ, તું તારી ઘરવાળીના પક્ષમાં તો કંઈક તો બોલ. તારે એની સાથે રહેવાનું છે, નહીં કે તારે તારી મા સાથે કે તારી બેન સાથે. પપ્પા કહેવા શું માગો છો? હા, પક્ષમાં બોલ એટલે? અરે તમે મીરાને હજી ઓળખતા નથી. હા, હું એના પક્ષમાં બોલું પણ એની સાથે કંઈ ખોટું થતું હોય તો ને. જુઓ, આ જ્યારે જોઈએ ને ત્યારે એ મમ્મી આ હેતલનો બંનેનો વાંક જ કાઢતી હોય છે. તો પછી હવે સીધી વાત છે, હું બેન અને મમ્મીનો જ પક્ષ લેવાનો છું ને. હા, અરે તારી મા પણ ખોટી છે અને તારી બેન પણ ખોટી છે. તારી બેનને તો અહીંયા રહેવાનું બહાનું જોઈતું હોય છે અને તારી માને ફોન કરીને કહી દે એટલે આવી જાય છે. અને તને ખબર છે આ રક્ષાબંધનને જે 20 દિવસની વાર છે, તો 20 દિવસ પહેલાં કોઈ આવે ખરા? તારે સમજવું જોઈએ. પપ્પા આવું તમે બોલો છો? મારે સમજવું જોઈએ? અરે વિચાર કરો કે હા બેન આપણે ત્યાં ના આવે તો ક્યાં આવે? અરે એ આ ઘરની દીકરી તો છે, પણ એ બીજા ઘરની વહુ પણ છે. એને અશોક કુમારનું ધ્યાન રાખવાનું હોય, એના ઘરનું સંભાળ નહીં રાખવાની હોય. એને બધું જ કરે છે. આ મને લાગે છે કે મીરાનો ભેટો તમારી સાથે થઈ ગયો લાગે છે અને તમે એની વાતમાં આવી ગયા હશો. હું અત્યાર સુધી એની વાતને ટાળતો હતો, એને સમજાવતો હતો, પણ તમે તો મને સમજાવી રહ્યા છો. હું તને એટલે સમજાવું છું કે તું તારી ઘરવાળીનો પક્ષ લે એમ કહું છું. એ બીજાની એટલી પડી જાય છે. તમે સમય ભૂલી ગયા છો. વિચાર કરો કે આ જ્યારે તમે મારી ઉંમરના હતા ત્યારે ફૈબા પણ મહિનો 2 મહિના રોકાવા આવતા હતા, તો ત્યારે તમે ફૈબાને કોઈ દિવસ ના કીધું કે બેન તું આટલું બધું રોકાવા શું કામ આવે છે? અરે તમે તો શું, આપણા બાપુજીએ પણ ના કીધું કે બેટા આ હવે તારું ઘર સાસરિયું જ કહેવાય, આટલા બધો સમય અહીંયા રોકાવા ન આવે. અરે એ બધી જૂની વાતો થઈ ગઈ. અમારા જમાનાની વાત કંઈક અલગ હતી, પણ આ જમાનો ડિજિટલનો જમાનો છે મારા ભાઈ. સુધારો કરવો પડે. જો કોઈને લીધે આપણા ઘરમાં જો ડખા થતા હોય, ઝઘડા થતા હોય ને, તો આપણે એમાં ધ્યાન રાખવું જોઈએ પહેલાં. હું ના નથી પાડતો, પણ તમે આવું શું કામ કહો છો ને એ મને સમજાતું નથી. મમ્મી અને હેતલનો ખરેખર વાંક છે. અરે તું જે કહે છે હેતલો કે મમ્મીનો વાંક, પણ હું એમ કહું છું દીકરી એના પિયરમાં વધારે 1, 2, 3 દિવસથી વધારે નહીં શોભે અને એને લીધે આપણા ઘરમાં ઝઘડા થાય, તો એ મીરા સાથે ઝઘડો થાય. થાય જ છે. મીરા કહે જ છે, હેતલ મીરા સાથે ખોટી રીતે વાતો કરે છે અને મીરાને અવારનવાર સંભળાવ્યા કરે છે કે તું ભિખારી ઘરમાંથી આવી છે, તે કંઈ જોયું નથી ને અહીંયા જોઈ ગઈ છે. આવા શબ્દો મીરાએ મને કહ્યા છે, પણ મેં એની વાત ધ્યાન પર નથી લીધી. અને તમને ખબર છે, મને ખબર છે કે હેતલનો સ્વભાવ છે અને એ બોલી નાખે છે. પણ હવે કેટલા દિવસ? હવે હમણાં રક્ષાબંધન
મતલબમાં રક્ષાબંધન જતી રહેશે એટલે એ જતી જ રહેવાની છે ને. તમે આ વહુની કદર નહીં કરવાના. તું તારી પત્નીની નહીં કરવાનો અને તારી મમ્મી એની વહુની સંભાળ નહીં રાખવાની વાત ફાઇનલ થઈ ગઈ છે હવે. પપ્પા હું એવું નથી કહેતો, હું મીરાને સમજુ જ છું અને મારી ભૂલ થતી હશે તો હું એ સુધારીશ ને. તમે કહો છો કે મીરાનો પક્ષ લે, ઠીક છે, હું એનો પક્ષ લઈશ, પણ પછી અત્યાર સુધીમાં તે કોઈ દિવસ મેં જોયો જ નથી કે એનો પક્ષ લીધો હોય અને તારી માએ તો કોઈ દિવસ પક્ષ નથી લીધો. જ્યારે હોય ત્યારે એની ફરિયાદ જ કરતી હોય છે. બસ એને દીકરી સારી પણ દીકરી ક્યાં સુધી સારી રાખશે તમને? એટલા માટે આવું કરું છું કે તમને ખબર છે કે ફૈબાને તમે ખાલી એકવાર ઊંચા અવાજે કીધું હતું અને ફૈબા હજી આજ સુધી એ વાત ભૂલી નથી શક્યા. તમે વિચાર કરો કે જો એ તમારી બેન તમારા કંઈ કહેવાથી હા અબોલા કરી શકતી હોય તો મારી બેન સાથે હું અબોલા કરવા નથી માગતો. મારે એની સાથે આખી જિંદગી બોલવું છે. અરે પણ આમાં અબોલા કરવાની વાત જ ક્યાંથી આવે? તારે એને સાચી સમજણ આપવાની છે, સાચી દિશા આપવાની છે. સાચી દિશા, સાચી સમજણ અત્યારના સમય પ્રમાણે તમને લાગે છે કે કોઈ સમજી જાય, આપણે કહીએ માની લે? જો એવું હોત તો એ લોકોને કંઈ કહેવું જ ના પડે. એનામાં આટલી સમજણ તો હોત જ કે આવી ભૂલ જ ના કરે. માણસ ભૂલ ત્યારે જ કરે છે કે એનામાં સમજણનો અભાવ હોય છે. તો આપણે સમજણ ક્યારે આપી શકશું એને? પપ્પા, સમજણ આપવાથી ન આવે, એ તો જ્યારે એને સમજાય ને ત્યારે સમજણ ઊભી થાય. સીધી વાત છે. હવે હેતલને હું કંઈ કહીશ અને એને ખોટું લાગી જશે તો કદાચ મારી સાથે બોલવાનું બંધ કરી દેશે. અને હું નથી ઈચ્છતો પપ્પા કે હેતલ અને મારો સંબંધ બગડે. અશોક કુમાર સાથે મતલબમાં જમાઈ સારા છે. કાલ સવારે મમ્મીને પણ ખોટું લાગશે કે એકની એક બેન હતી અને એની સાથે પણ મીરાના લીધે થઈને, અને એમાં પણ વાંક મીરાનો જ આવશે. મમ્મી તો શું કહેશે? પછી સાસુ વહુના ઝઘડા શરૂ થશે ઘરમાં તો એને કોણ પહોંચશે? મમ્મી તો એવું જ કહેવાના છે કે મીરાના લીધે જ તે તારી બેનને આવું કીધું અને આ બધા અબોલા ઊભા થયા છે. આ બધું કરતા હરતા મીરા છે અને બધું નામ મીરાનું આવશે. પછી શું કરશો? અરે ભાઈ, આ બધી તમારી રામાયણ હવે બંધ કરો ને તો સારું. આ મને નથી ગમતું આ બધું. અને હું તો તારી બેનને એમ કહેવા માંગુ છું કે હું નહીં સમજાવી શકું તો તું તો સમજાવી શકે ને. તું તારા ઘરમાં કેવું બધું બેઠું તને બધું મળે છે. મીરા વહુ તને બધું જ આપે છે હાથમાં. તો અશોક કુમાર અત્યારે કઈ રીતના રહેતા હશે? અને એને ખાવાનું બનાવવાની, રસોઈ બનાવવાની, કપડાં લત્તા આ બધું જોવાનું કે નહીં જોવાનું? તો ક્યાં સુધી અહીંયા રહેશે? ઠીક છે, આ તારા વાતમાં કંઈ મગજમાં ઉતરે એમ નથી. આદિ, અત્યારે નાની રકમ લાગે છે પણ કાલ ઉઠીને કાંઈક વધારે રકમ ન જાય ઘરમાંથી, એનું ધ્યાન રાખવાનું છે. એટલે શોધખોળ કરો કે ખરેખર આ પૈસા કોણે લીધા છે. અને મને શક તો અરે ઘરવાળી પર જ છે. કેવી વાત કરો છો? મીરા શું કામ ચોરી કરે? સાચી જ વાત છે ને. હા, એનો ભાઈ ભિખારી છે, લઈ ગયો છે ત્યાં દેવા. અને જય શ્રી કૃષ્ણ. તારા મોઢે ભગવાનનું નામ સારું નથી લાગતું. કંઈક ખાસ ચર્ચા ચાલતી હતી, હા, મેં મિસ કરી દીધી. તે કોઈ પૈસા લીધા છે? સાચું બોલ મીરા. મારા કબાટમાંથી આ 30,000 રૂપિયાની ચોરી તે જ કરી છે ને? બિલકુલ નહીં. લો, ફેસલો થઈ ગયો. હવે તમે યાદ કરો કે તમે તમારા રૂપિયા ક્યાં મૂક્યા? સબૂત જોશે. સબૂત? હા, તમે ત્યાં રૂપિયા મૂક્યા તેનું સબૂત છે? મમ્મીજી, પૈસા કેટલા મૂક્યા હતા? વહુને કહીને જ મૂક્યા હતા. 50,000 રૂપિયા કબાટમાં મૂક્યા હતા. તો હું 30 શું કામ ચોરું? મારે ચોરી જ કરે તો 50 ના લઈ. તારા ભાઈને કદાચ 30 ની જરૂર હોય તો 30 લીધા હોય ને. 20 હું વાપરત ને. 20 તો રાખી મૂકે ને, કદાચ તું પકડાય ને એટલા માટે. બિલકુલ નહીં. પકડાવા માટે તો 5,000 માં પણ પકડાઈ જઈએ. મીરા બેનને પૂછો ને, બેનને પૂછો. એ ઘરની દીકરી છે આદિત્ય. અને પારકું કોણ છે ઘરમાં? આ તારી ઘરવાળી. મમ્મીજી, એમ તો તમે પણ પારકા છો ને, પપ્પાજીના પત્ની છો એટલે ઘરની વડીલ પણ છું અને આદિત્યની માં પણ છું. અને પારકા પણ છો. તો બની શકે કે તમે 30,000 સંતાડ્યા હોય ને અમારું નામ આપતા હોય. ચોર ક્યારેય કબૂલ કરે નહીં કે એણે ચોરી કરી છે. અને જો કબૂલ નથી કર્યું ને તો પોલીસ સ્ટેશનમાં તારા વિરુદ્ધ અને તારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરતા સેજ પણ મને શરમ નહીં આવે. ફરિયાદ એમના વિરુદ્ધ કરવી એના કરતાં એક કામ કરો ને, આપણે ઘરમાં જ પોલીસ બોલાવીએ અને પેલા ઘરમાંથી શરૂઆત કરીએ. બધાની તપાસ લઈએ. હા. તમે આવી ગયા, પપ્પા આવી ગયા, હું આવી ગયો, હેતલ આવી ગઈ અને મીરા આવી ગઈ. બધા અને જમાઈને પણ બોલાવી જ લઈએ ને. જમાઈને પણ બોલાવી લઈએ. મમ્મી, એક વાત કહું. આ ભાઈ છે ને ભાભીને એમ પૂછે છે કે મીરા તે ચોકલેટ લીધી છે? હા, કઈ નાની વાત છે કે ભાઈ એવી રીતના પૂછે છે? અરે સાચું કહું ને તો ભાઈનો જ વાત છે આમાં. આ ભાભીને માથે ચડાવી છે. હા. તમારી સાથે કેવી રીતના જીભા જોડી કરે છે? સાચી વાત છે આદિ.
તમારે તો મને પૂછવું જ ના જોઈએ કે મીરાતે પૈસા લીધા છે કે નહીં, કારણ કે તમને તો ખબર છે ને હું જીવનમાં ક્યારેય ચોરી ના કરી શકું. અને કરી હોય ને તો પણ ભાઈ બોલી ના શકે, કારણ કે નહીં. તમારી મુઠ્ઠીમાં છે ને ભાઈ. અરે મુઠ્ઠીની ક્યાં વાત છે, હું તને કહું છું કે તે ભૂલમાં નથી લીધા ને. એ શું કામ લે આદિત્ય, ઘરની પણ દીકરી તું શું કામ છે. બોલે છે એને પૂછે છે ને સવાલ. ઘરમાં ને ઘરમાં જ તમે લોકો પૈસાની ચોરી કરો છો ને સામસામે આરોપ લગાડો છો. હા, એ વાત કરે છે ને, તું શું કામ એને અટકાવે છે? એટલે તમને એવું લાગે છે કે મારી દીકરીએ ઘરમાં ચોરી કરી અરે છે? બની શકે એને પણ ચોરી લીધા હોય. કેમ અરે હું તારી પાસે શું પ્રૂફ છે કે વહુએ જ લીધા છે કે મેં લીધા હોય? તો તને કેવી રીતે ખબર પડે? પારકું ઘરમાં કોણ છે એ ખબર છે ને? ઘરની કોણ પારકું વહુ. છે? બધા જ ઘરના છે, બધા જ પોતાના છે, કોઈ પારકા નહીં એક મળે. મિનિટ પપ્પાજી, મમ્મીજી, એક સવાલનો જવાબ આપજો. તમે તિજોરીમાં તાળા કેટલા વર્ષોથી મારો છો? ઘણા સમયથી. જેમ કે ફોર એક્ઝામ્પલ. તું નહોતી આવી ને એ પહેલાના. જોયું પપ્પાજી, કેવો સવાલ છે ને કેવો જવાબ છે. હું આવી, હું પારકી છું, મેં માની લીધું. તિજોરીમાં તાળા લાગે છે, મારા માટે લાગે છે, માની લીધું. પણ મમ્મીજી, મારા લગ્ન પહેલા તાળા મારતા હતા, એનો મતલબ તો એવું ને કે આ ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે ચોરી કરી શકે તો જ તાળું મારવું પડે, બાકી તાળું શું કામ મારવું પડે? એટલે તું બ્લેમ મારી દીકરી ઉપર કરે છે. ના ના, ઘરમાં તો 4 જણા છો તમે. મારે છે ને હજી મા બાપ જીવે છે, અને મારે જેટલા પૈસા જોતા હોય ને એટલા હું મારી મમ્મી પાસેથી વટથી માંગી શકું છું. અને મારી મમ્મી 30,000 નહીં પણ વટથી મને 1 લાખ રૂપિયા પણ આપી શકે છે સાચી બધાની વાત સામે. સાચી વાત છે હા તારી. સમજ્યા? હા સોરી બોલ. હા બોલી દો ને ભાભી, આ ખોટે ખોટી શું કરવા વાતને વધારો છો તમે? હું શું કામ? સોરી બોલો. પણ કઈ વાતનું? તમે ચોરી કરી છે એ વાતનું? બિલકુલ નહીં. સોરી તું બોલ, હું તને કહી રહ્યો છું. અરે હું શું કરવા બોલું? મારી કાંઈ ભૂલ જ નથી આમાં. હા, તારે સોરી કહેવું પડશે. તું એમ નહીં માને. મને બધી વાતની ખબર છે. શું વાતની ખબર છે? આ જ્યારે અશોક કુમાર સાથે વાત કરતી હતી ને ત્યારે મેં ફોનમાં રેકોર્ડિંગ કરી દીધું હતું. કઈ અને- વાતનું? પપ્પાજી, શું રેકોર્ડિંગ કર્યું છે અમને અને હા. બધાને કહો તો અમને ખબર પડે. રહેવા દો ને પપ્પા. આજ સુધી ક્યારે તમે મને તમારી પોતાની દીકરી માની છે? જ્યારથી ભાભીએ આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી બસ ભાભી જ દેખાય છે. ખબર નહીં ઓહ. ભાભીએ શું કાળું જાદુ કર્યું છે. હોશિયારી તારી પાસે રાખ. હા પપ્પા કઈ બોલી રહ્યા છે ને શાંતિથી સાંભળવા, એક શબ્દ ના બોલતી વચ્ચે. તું એમ નહીં માને. એનું રેકોર્ડિંગ મારી પાસે ફોનમાં છે અને તું અશોક કુમારને એમ કહેતી હતી કે તમારું બધું કામ થઈ ગયું છે અને 30,000 રૂપિયા મેં તમને આપી દીધા છે અને ચોરી લીધા છે ઘરમાંથી. તો હવે શું કામ કહેતી હતી તું? અને જો તું નહીં માને ને તો મારી પાસે રેકોર્ડિંગ છે, સંભળાવ બધાની વચ્ચે. હા રેકોર્ડિંગ મેં પણ સાંભળેલું છે. પહેલા તો મને પણ વિશ્વાસ નહોતો આવ્યો કે મારી બેન આવું કરી શકે. મેં હંમેશા તારા માટે થઈને મીરાની વાત નહોતો માનતો. તું એને ગમે તેમ કહેતી હતી, એની સાથે ગમે તેવું વર્તન કરતી હતી, છતાંય તે હું તારો જ પક્ષ લેતો હતો. એનો પક્ષ મેં ક્યારેય નથી લીધો, તારો અને મમ્મીનો. પણ આજે તમે એનો ફાયદો ઉઠાવો છો કે હું તમારી તરફ છું એટલે તમે એના ઉપર ચોરીનો આરોપ નાખી દેશો અને હું માની લઈશ. કદાચ હું માની પણ લઈશ, તમને ખોટા ન પણ પાડત. એનું ફક્ત કારણ એટલું હોત કે હું તારી સાથે સંબંધ બગાડવા નહોતો માંગતો. પણ હવે મને લાગે છે કે તારી સાથે કોઈ સંબંધ રાખીને મતલબ જ નથી. તું તારા ભાઈને ઓળખતી જ નથી. હા, આ ઘરને પોતાનું ઘર તો માનતી જ નથી. હેતલ, આ તારા પપ્પા અને તારો ભાઈ જે કહી રહ્યો છે એ સાચું છે? સાચું જ છે. એના મોઢેથી તમારે પૂછવાની જરૂર શું છે? આ મોઢું જોવો ને સિવાય ગયું છે, બાકી આ કોઈનું સાંભળે એમ છે ખોટું? મારે એના મોઢેથી સાંભળવું છે કે એણે જ ઘરમાં ચોરી કરી છે આપણા. લો, હવે મમ્મીજી પાછું પૂછશે ત્રીજી વખત વળીને. કેટલી વાર કહેવાની એક ને એક વાત? આ પપ્પાજી અને આદિત્ય ખોટું બોલે એવું લાગે છે તમને? પપ્પા, ભાઈ કહે છે ને એ વાત સાચી છે. ચાલ નીકળી જા મારા ઘરમાંથી. આજ પછી ક્યારે આ ઘરમાં નહીં આવ. મારા અને તારા સંબંધ પૂરા. ભાઈ પેલા મારી વાત તો સાંભળ. શું સાંભળે? મેં તારી પર વિશ્વાસ કર્યો હતો. મને એમ હતું કે ઘરની વહુએ ચોરી કરી હશે, પણ પોતાની દીકરી થઈને, આ ઘરની દીકરી થઈને ઘરમાં ચોરી કરે છે. મારો આ પ્લાનિંગ હતો કે ભાભી એના પિયર જાય એટલે હું તિજોરીમાંથી પૈસા કાઢી લઉં અને બધો ઇલ્ઝામ ભાભી પર લગાડી દઉં. ભાભીના ભાઈની પોઝિશન એવી નથી એટલે બની શકે કે તમે મારી વાતનો વિશ્વાસ કરી લો. અરે બેટા, તને પૈસાની જ જરૂર હતી તો તારે મને કહેવાનું હતું. હું હજી બેઠો છું અને તને કેટલા પૈસા જોઈએ છે? આના માટે તે તારી ભાભી પર આરોપ લગાવ્યો. આ ઘરની વહુને, આ ઘરની લક્ષ્મીને તે તારે લક્ષ્મી માટે આવું કરવું પડ્યું. મને તો વિચાર આવે છે કે અશોક કુમાર તો આટલા સારા હતા. હા, તું એની સાથે જ ફોન પર વાત કરી રહી હતી ને એને એક વાર પણ એમ ના કીધું કે આ તું તારા ઘરની અંદર ખોટું કરી રહી છે? હા, એમના માટે થઈને તો મેં ચોરી કરી છે. વાક જ એમનો છે. વાહ. કારણ કે
એ બાર છટ્ટો રમીને આવ્યા હતા અને એમાં હારી ગયા. અચ્છા સટ્ટોય રમે છે? લે આ તરક્કી કર્યો પહેલા જુગાર રમતા હતા ને. મમ્મી તો બહુ વખાણ કરતા હતા કે ભગવાન જેવા જમાઈ મળ્યા છે. ખરેખર હા? હા, ભગવાન ક્યારથી સટ્ટો રમવા લાગ્યા ખબર ના પડી. અને એ સટ્ટામાં એ હારી ગયા એટલે બહારના લોકો ઘરે ઉઘરાણી કરવા આવતા અને એમને મારી નાખવાની પણ ધમકી આપી. એટલા માટે અરે આ ચોરી કરવી પડી. પણ બેટા આવું બધું થઈ ગયું ને તો તારે તારા ભાઈને કે તારા બાપને તારે કહેવાનું હતું. હવે એને કાંઈ કહેવાની જરૂર નથી. મમ્મી તું અત્યારે ને અત્યારે તારા કપડાં ભરીને તારા સાસરે જા. મમ્મી કહ્યું ને પીઠા. હવે આજ પછી આ ઘરે ઉમરો ન ચડતી. પણ ભાઈ આજે રક્ષાબંધન છે ભાઈ. રાખડી તો બાંધી લેવા દે. નથી બાંધવી રાખડીમાં. ભાઈ આવું લાજ શરમ હોય ને તો નીકળ અહીંયાથી.